पांचू तीर्थ पुनी तीर्थ साला सालिका बीच में साधु तीर्थ बड़ा तीर्थ घरवाली का। कलियुगनी अंदर सगा भाईओ साथे ने संबंध ओछा हशे ने सासू ससरा साड़ा साड़ी अने साधुना संबंध वधारे छे। अमेरिका में तमे जाओ ने कोईनी घरे जईने पूछो कि आ तमारा शुं था के मारा ससरा, हाँ तो के साड़ा साड़ा ने ससरा ज होय जेनी घरे जावीए। कोई दी भाग्ये ज कोक एम निकळशे के आ मारा पप्पा ने मम्मी छे। जो એટલે આ કળિયુગનો પ્રભાવ છે। નારદજી કહે છે આવી રીતે ફરતો ફરતો હું જ્યારે યમુના કિનારે પહોંચ્યો ત્યાં તો મેં યમુના તટે એક આશ્ચર્ય જોયું કે યુવાન સ્ત્રી ખિન્ન મળવાળી પોતાના બે વૃદ્ધ દીકરાઓ સૂતા હતા ને એની સેવા કરતી હતી ને જગાડતી હતી। ચારે તરફ અન્ય નારીઓ એને પંખો નાખીને પવન નાખતી હતી। રક્ષણ માટે આ નારી ભગવાનને કે કોઈને ખોડતી હોય એવું મને લાગ્યું। જેવો હું એની નજીક ગયો ત્યાં તો ઊભી થઈને બોલી છે, બાલો વાચ ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શनं તવ લોકસ્ય सर्वथा घहरं परम। नारद जी ने कहे छे, हे साधु महाराज थोड़ी वार तमे उभा रहो, एक क्षण वार उभा रहीने मारी चिंता ने तमे टाळो। कारण साधुओनुं दर्शन छे ए तो बधा ज पापने टाळनारू छे। भक्तो डॉक्टर अने साधुनी क्षण बहु किंमती छे, एनो समय खोटो बगाड़वो नहीं। विवेक अने जागृति पूर्वकनी संत साथेनी एक क्षण पण व्यक्तिनुं जीवन बदलावी नाखे छे। गुणातीतानंद स्वामीए तो एम कह्युं के मूर्ति आगळ 100 वर्ष ऊभो रहीने तोय कल्याण न थाय, पण आवा साधुनी सभामां बेहीने जो भगवद वार्ता सांभळे तो एना अंतरमां कल्याणनी हा पड़ी जाय। कहता भगवद कथा वार्ता श्रवण कर्या वगर आपणने कल्याणनो विश्वास आवतो नथी। एटले कहे छे के आप एक क्षणवार थोभो अने मारुं दुख दूर करो। भगवानना साचा संतनो थोड़ी वार पण भक्तो समागम थई जाय ने जीवनुं कल्याण चोक्कस थई जाय। सौराष्ट्रनी अंदर अमरेलीनी बाजुमां एक मेघा पीपड़िया नामनुं गाम छे। ई गामनी अंदर रामा धाधल करीने एक मोटा काठी पण डाकूगिरी करता हो। निर्दोष प्रदाने रंजाड़े, घणाने मारी नाखे, दारू व्यभिचार चोरी जुगार बधी वाते पूरो। भयंकर खूंखार डाकू एक वखत माळीला एमना मामाना गाम आ रामो धाधल गयेलो। ये वक्ते बरोबर मंदिरनी अंदर बाल मुकुंद स्वामी पधारेला अने कथानो समय हशे। मामा कहे छे चाल भाणिया स्वामीने दर्शन करवा मंदिरे जईए। मामो भाणेज बंने मंदिर में आव्या छे अने भगवानना दर्शन करी स्वामीने पगे लागीने बैठा। बाल मुकुंद स्वामी तो समर्थ संतो ओळखी गया आ जीवनुं कल्याण एमने करवुं हशे ने सरस मजानो उपदेश आपवा मांड्या छे। ब्रह्मानंद स्वामीनुं कीर्तन ए वखते स्वामीए गवડાવ્યું છે। ભજીલને નારાયણ સુખકારી ભજીલને નારાયણ સુખકારી साधु जननी मानसिखामण विषय विकार विसारे साधु जननी मानसिखामण विषय विकार विसारी साधु जननी मानसिकामण विषय विकार विसारे भजीले नारायण सुख
સુખકારી ભજીને નારાયણ સુખકારી માત પિતા સુત બંધવ મેળી નહીં તારા સુત નારી જમને દ્વારે એકલા જાઓ કરજે કરમ વિચારી ભજીને નારાયણ સુખકારી ભજીને નારાયણ સુખકારી. સ્વામી કહે છે જીવડા નારાયણ એ જ ખરેખર સુખકારી સુખના દાતા છે, માટે એનું ભજન કરી અને તું પરમ સુખીઓ થઈ જા. વિષય વિકારને ત્યાગ કરીને આવા સાચા સંતોની જે વાત છે ને એને અંતરમાં ઉતારી લે. જો સાંભળ, આ દુનિયાની અંદર સર્વે સ્વાર્થના સગા છે. માતા પિતા દીકરા બંધુઓ મેળી અને તારી પત્ની કોઈ તારા સાચા સગા છે નહીં. જમના દ્વારે જ્યારે જવાનું થાય, અંતકાળ આવે ત્યારે આ દેહ સુદ્ધા સાથ નથી આપતો. પતિ પત્ની હોય, તમે જુઓ એટલું બધું હેત હોય કે એકબીજા વગર રહી ન શકે, પણ જ્યારે મોત આવે ને ત્યારે કોઈ એકબીજાને સાથે જતા નથી. બીજાની તો ક્યાં વાત, પણ જે દેહમાં આપણે રહીએ છીએ ને એ દેહ આપણી સાથે આવતો નથી. એક વખત સંતે આવી વાત કરે ત્યારે મુમુક્ષુ કહે છે, સ્વામી આ વાત ખોટી છે. મારી પત્નીને તો મારા ઉપર એટલું બધું હેત છે કે ન પૂછો વાત. સંત કહે છે, ભાઈ આ દુનિયાની અંદર બધા સ્વાર્થના જ મતલબના જ યાર છે, કોઈને સાચું હેત નથી. આત્મનઃ કામાય સર્વમ પ્રિયમ ભવતી, પોતાની સુખ માટે જ બીજા બધા વાલા લાગે છે. જો પોતાને એમાંથી કાંઈ ન મળતું હોય તો કોઈ એને ગમતા નથી. પેલો કહે છે, નહીં નહીં સ્વામી, મારી પત્ની તો મારા વિયોગમાં પ્યાણ ત્યજી દે એટલું મારા ઉપર એને હેત છે, સતી સાધવી છે. બહુ સારું ભાઈ. ત્યારે કહે છે કે એમ કર, તને એવું લાગતું હોય તો પરીક્ષા કર. યોગની ક્રિયાઓ બધી શીખવી, શ્વાસ રૂંધવા દીકની, પછી કહે છે જા પરીક્ષા કર, જો એમાં પાસ થાય તો મને કહેજે. એટલે પોતે યોગની ક્રિયાઓ શીખીને આવ્યો છે ઘરે. પત્ની કહે છે, અરે રે તમે ક્યાં ગયા હતા, રાહ જોઈને થાકી ગઈ, ચાલો આમ જુઓ ક્યારનું ભોજન તૈયાર છે, જમી લ્યો. પતિને જમાડ્યા વગર જમે નહીં હો. પણ આ તો જમવા બેઠો ને અચાનક પેટ સૂળ ઉપડ્યું એમ કરીને માંડ્યો ગોથા ખાવા જમીન ઉપર, આમથી આમ આડોટે. ઓસડિયા દવા દારૂ કર્યા પણ રોગ મટે નહીં. પલંગ ઉપર સુવડાવ્યો, આંચકી ચાલુ થઈ, આંખો તારવી ગયો. એની પત્નીએ તો ઘણા ઉપાય કર્યા પણ રોગ મટતો નથી, વધતો ચાલ્યો. પત્નીને થયું કે આનો રોગ હવે મટશે ને, એવી આંખો આમ કોડા જેવી કરી દીધી. એટલે થયું કે અરે રે આનું શું થશે. સેવા કરતી કરતી પતિદેવને પૂછે છે કે સાંભળો તમને શું થયું છે. ત્યારે કહે છે, દેવી મને ખબર પડતી નથી. ભાનમાં આવે ત્યારે થોડું બોલે, વળી બે ભાન થઈ જાય. પછી તો થયું કે હવે આ ઉકલી જવાનો. કહે છે કે તમારી પાસે સંપત્તિ કાંઈ દસ્તાવેજ ક્યાં બધું મૂક્યું છે તો કયો. માંડી બધી હવે સંપત્તિ હગે વગે કરવાઓ. એનો ધણી કહે છે, દેવી આપણી પાસે તો કાંઈ સંપત્તિ છે નહીં, તિજોરીમાં જે 10,000 પડ્યા એટલા છે, બીજું કાંઈ મારી પાસે છે નહીં. ઘરનો દસ્તાવેજ પણ ભાઈના નામનો છે, આપણું તો કાંઈ નથી. ત્યારે બાઈને થયું કરે રે મારો ધણી તો મુવો મરી જશે પણ મને બાવરી બનાવીને જશે. પછી તો એટલી બધી પીડા વધી કે બેભાન જેવો થઈ ગયો. એટલે માંડી ગાળો દેવાઓ ધણીને સાંભળતા કે અરે રે આની સેવા કરીને મરી ગઈ, મારી પાછળ કાંઈ મરણ મૂડીએ રાખીને ગયો નહીં. એમ કરતા કરતા ધણીએ તો શ્વાસ રૂંધો ને થયું હવે આ તો ઉખલી ગયો.
રાત પડી હતી ને મનમાં થયું કે આખી રાત હવે જાગવા કરતા અમે 2 દીની ભૂખી છું, પહેલા ભોજન કરીને પછી પોકરાણ મૂકું, જો વહેલા મરણ પોક મૂકીશ તો કાલે ખાવા પામીશ નહીં. સરસ મજાનું ઘી નાખીને લસલસતો શીરો બનાવ્યો, પાપડ પૂરીને ભજીયા સરસ મજાની ફીસ્ટ બનાવી અને પેટ ભરીને જમી લીધું ને વધેલો શીરો કબાટમાં રાખી દીધો. અને પછી સવાર પડી 4 વાગે વહેલી પોકરાણ મૂકીને માંડી રડવાઓ. ત્યારે આજુબાજુમાં બધા સંબંધીઓ આવ્યા છે. રડતી જોઈને બધા કહે છે કે હવે ભગવાનને ગમ્યું તે ખરું, આપણું કાંઈ આમાં ચાલે નહીં, ચાલો અગ્નિ સંસ્કારની તૈયારીઓ કરાવો. નનામી લઈ આવ્યા ને જ્યાં બાંધવાનું ચાલુ કર્યું ત્યાં પેલો બેઠો થયો આળસ મરડીને. એની પત્નીને બધા જોઈ રહ્યા, અરે દેવી, આ તારા સતીપણાનો જ પ્રભાવ છે, તું સતીના ધર્મ બરોબર પાળે છે ને એટલે ભગવાને મને જીવતો કર્યો છે, નહીતર હું તો મરી જવાનો હતો. મનમાં થયું કે પત્નીના દોષો જાહેરમાં ગાવા નથી હો. જાહેરમાં કોઈના પણ દોષો તમે ગાઓ ને તો એ દુશ્મન થઈ જાય. ખાનગીમાં એનો વાંક હોય તો સમજાવીને કયો તો જો સારો હોય સજ્જન તો સુધરે, નહીતર એવો ને એવો રહે. એટલે બધા સગા સંબંધીઓ જોવા માંડ્યા, કહે છે કે મારી આ પત્નીના તપ વ્રતનો પ્રભાવ છે, ભગવાને મને જીવતદાન આપ્યું છે. પછી તો બધા સગા સંબંધીઓ મળીને ગયા. પત્નીને કહે છે કે સાંભળો દેવી, ચાલો ચાલો હવે આપણે જલ્દી જમી લઈએ, તમે 3-4 દિના ભૂખ્યા છો ને. કબાટમાંથી શીરો ને ભજીયા પૂરીને બધું લઈ આવ્યો અને એના ઘરવાળાને કહે છે ચાલો બેહો મારા ભેગા ભોજન કરો. એની ઘરવાળીને તો કાપે તો લોહી ના નીકળે હો. પહેલા તો એવો દેખાવ કરતી હતી કે આ સતી છે, પણ મરી ગયો એમ લાગ્યું તો એકલો મૂકી અને બધું ભોજન કરીને પછી પોકરાણ મૂકી જો. એનો ધણી તો એના નજર સામે ખાઈ ગયો, કે છે લ્યો દેવી ખાવ, આ તમારા માટે જ રાખ્યું હતું ને હાજે ખાવા. બાઈએ ખાધું નહીં, તરત જમીન ત્યાંથી હાલતો થઈ ગયો. સાધુ પાસે આવીને કહે છે કે ગુરુ મહારાજ, તમે કહેતા હતા એ વાત સાચી છે, સબ મતલબ કે યાર આ દુનિયા આખી મતલબી સ્વાર્થી છે. એટલે સ્વામી કહે છે કે માતા પિતા બાંધવ સૂત અને પત્ની લાડી વાડી હવેલી કાંઈ આપણું નથી. જમના દ્વારે તો એકલું આ બધું છોડીને જવાનું છે. રાજા રંક ગુણી જન પંડિત ખેડૂને વેપારી સગા કુટુંબી સહિત સૌને લઈ જાવે જમ મારી ભજી લેને નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખકારી. ભરત ખંડમાં દેહ મનુષ્યનો મળે નહીં વારંવારે. બ્રહ્માનંદ કહે ખાનર સુખીઓ, બ્રહ્માનંદ કહે ખાન સુખીઓ, સંત વચન ઉરધારી ભજી લેને નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખકારી. બાલમુકુંદ સ્વામી રામા ધાધલને ઉદ્દેશીને કહે છે કે હે રામા, રાજા રંક ગુણીજન પંડિત ખેડૂ વેપારી બધાને એના કર્મ પ્રમાણે જમના દૂતો આ દેહમાંથી કાઢીને મારતા મારતા જમપુરી ભેગા કરશે. 99 લાખ યોજન અહીંથી જમપુરી દૂર છે, એને યમદૂતો મારતા મારતા દોડાવીને 1 કલાકમાં ત્યાં પહોંચાડી દીધી. કેટલું દોડાવતા હશે વિચાર કરો તમે. એવા કોઈ પ્લેને શોધાણા નથી. 15,000 કિલોમીટર અમેરિકા છે તોય ડાયરેક્ટ ફ્લાઇટ જાય તો લગભગ 14 કે 16 કલાક દિલ્હીથી બોમ્બેથી અમેરિકા પહોંચે છે. તો કેટલી સ્પીડે મારતા મારતા દોડાવતા હશે.
આવું ભયંકર કષ્ટ હે રામાદાદલ, જો દુષ્કર્મ કરશું ને તો આપણે યમદૂતોના આ મારનું ભોગવવું પડશે. કે છે આ ભરતખંડની અંદર માણસનો જન્મ છે ને એ વારે વારે મળતો નથી. 3.5 કરોડ બ્રહ્મા થઈ જાય ત્યારે ભક્તો એક વખત માણસનો જન્મ મળે હો. 84 લાખ જાતના દેહમાં ફરતો ફરતો આ જીવ આવે ત્યારે માણસનો જન્મ મળે. વિચાર કરો કેટલો દુર્લભ છે. બ્રહ્માનો એક દિવસ એટલે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ, એવા 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ, અને એવા 100 વર્ષ બ્રહ્મા જીવે એવા 3.5 કરોડ બ્રહ્મા થઈ જાય ત્યારે માણસનો જન્મ મળે. કેટલો દુર્લભ છે. વિચાર કરો, એ જન્મ આપણને મળ્યો અને એમને હવે આપણે ભગવાનની ભક્તિ કર્યા વગર ખોઈ નાખીએ તો આપણા જેવા મૂર્ખ અને અભાગ્યા બીજા કોઈ કહેવાય નહીં. એટલે કહે છે કે બ્રહ્માનંદ કહે થાને રે સુખીઓ સંત વચન ઉર્ધારી. આ સંતોના વચન હે રામાદાદલ અંતરમાં ધાર અને ભગવાનના સુખે સુખીઓ થઈ જાય. સ્વામી કહે છે રામાદાદલ, નિર્દોષ પ્રજાને રંજાડી લૂંટી અને મારીને તું શું સુખી થઈશ? તારે વેર છે રાજા થાશે અને પીડે છે પ્રજાને, આ કેવો ન્યાય? જો તારે સુખી થવું હોય તો હવે આ ડાકુગીરી મૂકી અને ભગવાનની ભક્તિ કરવા માંડ. શેર અનાજનો પેટનો ખાડો તારો પૂરાતો નથી કે બીજા કેટલાયના પેટ તું ફોડી નાખે છે? કેટલાય ગરીબ માણસોને લૂંટી રંજાડી અને એની સંપત્તિ લૂંટી લે છે. હે રામાદાદલ, આવા કર્મોના ભાર કેવળ તારે એકલાને જ ઉપાડવાના છે. જમપુરીમાં ભયંકર યમયાતના વેઠવી પડશે. સ્વામીના આવા સણસણતા ધારદાર વેણો છે ને એની અસર રામાદાદલને થઈ. આંખમાંથી દળદળ આંસુડા પડ્યા. સ્વામીના પગ પકડી લીધા. સ્વામી, બહુ કાળા કામ કર્યા છે, મને ઉગારો. સ્વામી એને આશીર્વાદ આપ્યા. કે છે દારૂ, માટી, ચોરી, વ્યભિચાર, વટલવું ને વટલાવું નહીં, આ 5 નિયમ પાડજે. અને ભગવાનની માળા કંઠી પહેરાવી, વર્તમાન ધારણ કરાવ્યા અને સત્સંગી બનાવ્યા અને સુધરી ગયા અને ભગવાનના એકાંતિક ભક્ત થઈ ગયા. ક્ષણવાર મંદિરમાં ગયા અને સ્વામીનો યોગ થયો તો ડાકુમાંથી શુદ્ધ સહજાનંદી સિંહ થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી ફરતા ફરતા એક વખત અભયસિંહ બાપુના ગામ પધાર્યા. તમે જુઓ, લોધિકા દરબારનો બગીચો હતો ગામની બહાર, એમાં સંતો ઉતર્યા, નાઈન ધોતિયા ત્યાં લોનમાં હૂકવ્યા. અને અભયસિંહ બાપુનો આ બગીચો, ઘોડે ચડીને ગામની બહાર નીકળ્યા ને આ ધોતિયા જોયા ને ધુઆ પુઆ થઈ ગયા કે આ જોગટા મારા બગીચામાં ક્યાંથી આવ્યા? કેવા ક્રૂર ખબર છે. પીવા માટે એને પાણીની જગ્યાએ દારૂ જોઈએ ને ખાવા માટે અનાજની જગ્યાએ માંસ જોઈએ. એક દિવસ એકાદશી હતી ને એના પિતાજી કહે છે, બેટા આજે એકાદશી છે માટે અનાજ ન ખવાય, ફરાળ કરવું પડે. ત્યારે ચકલીઓ મારીને એની જીભ કાપી કાપીને આવડી મોટી ડીશ ભરીને લાવ્યા. પિતાજીને કહે છે કે જુઓ પિતાજી, આ ચકલીની જીભ તો ફરાળી કહેવાય ને, આજ હું અનાજ નહીં ખાઉં, બસ આ ચકલીની જીભ ખાઈને ફરાળ કરીશ. પિતાજીએ દિવાલમાં માથા ભટકાડ્યા કે આ પાપીને ક્યાં મેં ફરાળ કરવાનું કીધું? એકાદશીના દિવસે વિચાર કરો, ચકલીની જીભ તો આટલી જ હોય તો કેટલી ચકલીઓ મારી નાખી છે. આવો હિંસક અને ક્રૂર. પણ એ અભયસિંહ જ્યારે બગીચા પાસે આવ્યો ને, દ્વારપાળને ખખડાવવા માંડ્યો. ચોકીદારને કે કેમ તમે જોગટાને અંદર જવા દીધા? ત્યારે કે બાપુ અમને એમ કહેતા હતા કે નહીં નીકળી જઈશું, પણ હવે નીકળતા નથી. સ્વામી ગોપાળાનંદ સ્વામીએ અભયસિંહ બાપુને આવતા જોયા. બાપુએ જોયું કે આરો મારા પિતાજીના તો ગુરુ છે, એટલે ઘોડા ઉપરથી હેઠે ઉતરીને પ્રણામ કર્યા છે. ત્યારે સ્વામી એને દંડવટ કર્યા. અભયસિંહ બાપુ કહે છે, સ્વામી આ અવળી ગંગા ક્યાંથી વહેવા લાગી? સ્વામી કે કેમ?
અરે તમે મને શા માટે દંડવત કર્યા? સ્વામી કહે છે કે તમે મને કેમ કર્યા? સ્વામી આપ તો ત્યાગી છો ને એટલે મેં દંડવત કર્યા. સ્વામી કહે છે તમે મહાત્યાગી છો એટલે મેં તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અરે સ્વામી મારો વળી ત્યાગ કેવો? સ્વામી કહે છે કે સાંભળો અભયસિંહ, ઝૂંપડી ત્યાગે ઈ મોટો ત્યાગી કહેવાય કે બંગલો ત્યાગે ઈ. સ્વામી બંગલાનો ત્યાગ કરે ને ઈ મોટો ત્યાગી કહેવાય. સ્વામી કહે છે સાંભળો અભયસિંહ બાપુ, અમે તો સંસારનું સુખ છે ને એ ઝૂંપડી જેવું હતું એનો ત્યાગ કર્યો છે, અને તમે તો ભગવાનનું સુખ બંગલા જેવું છે એનો ત્યાગ કરી દીધો છે. માટે અમારા કરતા તમે મોટા ત્યાગી એટલે તમને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અભયસિંહ હતા પૂર્વના મુમુક્ષુ, અને અવારનવાર સંતો તો અહીંયા જતા એનો અંતરાત્મા જાગી ગયો. પછી તો સ્વામીએ એવો ઉપદેશ આપ્યો કે અભયસિંહ, ભગવાને શું માણસો માટે અનાજ નથી બનાવ્યું? શું નિર્મળ ગંગાના જળ જેવા પાણી ભગવાને નથી તારા માટે રાખ્યા કે બે મોઢે દારૂ અને માંસ ખાય છે? તારું પેટ ભરવા માટે તું કેટલા પશુ પંખીના પેટ ફોડી નાખે છે એ વિચાર કર્યો? ભગવાન તને કોઈ કાળે માફ નહીં કરે. સત્સંગીના ઘરે અવતાર લઈને આવા કુકર્મો કરીને ખેદી છૂટીશ. અભયસિંહ તારા માટે તો મને એમ લાગે છે કે ભગવાનને નવા નરકનું નિર્માણ કરવું પડશે. અભયસિંહના તો હાજા ગગડી ગયા, ચોધાર આંસુએ રડવા માંડ્યા છે. સ્વામીના ચરણ પકડ્યા કે સ્વામી, સ્વામી મને આમાંથી ઉગારો, મેં તો ઘણા પાપ કર્યા છે. હું તો આ માણસના દેહમાં રાક્ષસ છું, માટે કૃપા કરીને હવે મને માણસ બનાવો. સ્વામી રાજી થયા, સરસ ઉપદેશ આપી અને પંચવર્તમાન ધારણ કરાવ્યા અને કંઠી પહેરાવી જુઓ. અને આવ્યા ગામમાં ત્યારે એમના પિતાજી રડ્યા છે. અંતરમાં દુઃખ. સ્વામીને કહે છે કે સ્વામી, હું આવો સત્સંગ એને મારો દીકરો આવો કપાદર પાક્યો, સત્સંગમાં હું શું મોઢું દેખાડું? સ્વામી કહે છે ચિંતા ન કરો બાપુ, તમારો દીકરો તો તમારા કરતા પણ હવૈયો દોઢો ને બમણો થશે. હાંડિયો કુંડાળે પડી ગયો, આજ તમારા દીકરાને સત્સંગી બનાવીને આવ્યો છે. હવે એ તમારા કરતા વધારે સારી ભક્તિ કરશે. અને જ્યાં દીકરાને આવતો જોયો ને, ગળામાં કંઠી જોઈને પિતાશ્રી અતિશય રાજી થઈ ગયા. અને પછી તો એવા સત્સંગી થયા કે 2 પ્રહર કહેતા સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી ધ્યાન કરતા હો. લોધિકાના રાજા હતા છતાં પણ તમે જુઓ, સવારમાં 4 વાગે ઉઠી નાહી ધોઈને પૂજા પાઠ કરીને ધ્યાનમાં બેસી જાય તો 12 વાગે ઊભા થાય ને પછી રાજકાજ કરતા હો. આવા ધ્યાની થયા, અને એનું નામ જ પછી તો અભયસિંહ ધ્યાની કહેવાનું. એટલે કહે છે કે સાધુની એક ક્ષણવાર જો સમાગમ થઈ જાય તો આ જીવનું જીવન બદલાઈ જાય. નારદ મુનિ કહે છે કે હે દેવી તમે કોણ છો? ત્યારે કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ દેવી છું. આ મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના 2 દીકરાઓ છે, કાળના યોગે કરીને એ વૃદ્ધ થયા છે. આ ગંગા જમના સરસ્વતી આદિ મારી સહેલીઓ બધી મારા દીકરાની સેવા, મારી સેવા કરે છે, પણ મને શાંતિ થતી નથી. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, અને મહારાષ્ટ્રમાં થોડું થોડું પોષણ થયું, પણ ગુજરાતમાં આવી ત્યાં ઘરડી થઈ ગઈ. લ્યો, ગુજરાતમાં ભક્તિ કેવી થઈ ગઈ? ઘરડી થઈ ગઈ. ઘરડી ભક્તિ એટલે સિઝનલ ડિવોશન. શ્રાવણ મહિનો આવે ત્યારે એવું ભક્તિનું ઘોડાપૂર આવે. શિવજી ઉપર બિલીપત્ર, દૂધાધારી ને જળાધારી એટલી બધી થાય કે શ્વાસ લેવાનું જગ્યા ન લે શિવલિંગનો. પણ જેવો શ્રાવણ મહિનો પૂરો થયો પછી કાગડા ઉડે, શિવાલયે કોઈ દર્શન કરવા ન જાય. અધિક માસ આવે ત્યારે વળી પાછું ભક્તિનું પૂર આવે. ધનુર્માસ આવે ત્યારે મંદિરમાં વહેલા ઉઠીને ધૂન કરે ને પછી પાછું લાંબુ વેકેશન પાડી દેજો. તો આ કહેવાય સિઝનલ ડિવોશન, એને ઘરડી ભક્તિ કહેવાય.
માટે એવી ભક્તિ ન કરવી, પણ ભક્તિ તો ભક્તો નિરંતર કરવી. અપતિ હતા ભક્તિ કરવી. કેવી ભક્તિની અંદર ક્યારેય ભક્તો વેકેશન ન હોય હો. નિરંતર સતત ભક્તિ ચાલુ ને ચાલુ રાખવી. સૂતજી કહે છે કે મનુષ્યનો પરમ ધર્મ તો એ છે કે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્ય અપ્રતિહતા પ્રયાતમાં સંપ્રસિદ્ધથી. કે છે હેતુ વગરની એટલે કોઈ પણ આશા વગરની નિષ્કામ અપ્રતિહતા ભક્તિ, રૂકાવટ વગરની ભક્તિ કરવી. સ્પોન્ટેનિયસ ભક્તિ કહેતા અખંડ તૈલ ધારાવત ભગવાનનું ભજન ભક્તિ કરવી. આ તો ભગવાનના દર્શન કરવા જાય ત્યારે એક 10ની કે 20ની નોટ કાઢીને ભગવાનને દેખાડે અને પછી લાંબુ લિસ્ટ રજૂ કરે કે પ્રભુ 12માનું રિઝલ્ટ જ આવ્યું છે, દીકરાના ટકા બહુ ઓછા છે, પણ મેડિકલમાં મળી જાય એવી કૃપા કરજો. મારી એ નોકરી જતી રહી છે, બીજી સારી નોકરી મળી જાય એવી કૃપા કરજો. પત્નીને શરીરે રોગ છે તો એ રોગ મટી જાય, દીકરી માટે જમાઈ મળતો નથી તો એ જમાઈ મળી જાય એવી કૃપા કરજો. એમ કરીને એક 10ની કે 20ની નોટ ગલ્લામાં નાખે લ્યો અને આટલું માગી લે. ભગવાન વિચારે કે હું તો પછી એડમિશન લઈને ડૉક્ટર ન થઈ જાઉં અને એક એક ઓપરેશનના પછી 5-5, 2-2, 3-3 લાખ કમાવું તે તારી આ 10ની કે 20ની નોટમાં હું આટલું કામ કરી દઉં. ડોનેશન 5 લાખ તો આપવું પડે ને મેડિકલમાં જવું હોય તો 30, 32, 35, 40 લાખ ડોનેશન આપવાનું, એ 10માં પતાવી લે. બોલો, પત્નીનો રોગ, પોતાની નોકરી અને હારો જમાઈ બધું આટલામાં માગવાનું. આ અહેતુકી ભક્તિ ન કહેવાય. ભક્તો ભગવાનની ભક્તિ કરો ને નિષ્કામ ભક્તિ કેવળ ભગવાનને રાજી કરવા માટે કરવી અને નિરંતર ભક્તિ કરવી. ભક્તિમાં ભક્તો ક્યારેય વેકેશન ન હોય. ધર્મ એ સહિત ભક્તિ કરવી. ધર્મ છે ને એ ભક્તો ઓક્સિજન છે. શું છે? રિલિજિયન એને ઓક્સિજન. ઓક્સિજન વગર ચાલે આપણે? જેમ ઓક્સિજન વગર ડગલું ન ભરાય એમ ધર્મ વગર પણ ડગલું ન ભરવું અને ભગવત સ્મરણ વગર એક પણ શ્વાસ ન લેવો એને કહેવાય અહેતુક્ય અને અપ્રતિહતા ભક્તિ. તો આ તો ભગવાનને સવારમાં જગાડી અને ટોકરી વગાડીને આરતી કરીને થાળ ધરાવીને પછી પોઢાડી દે લ્યો તે છેક બીજે દિવસે જગાડે. ત્યારે ભગવાન મનમાં વિચાર કરે કે હું કાંઈ કુંભકર્ણનો અવતાર છું તે 23.5 કલાક ઊંઘું ને અડધો કલાક જ જાગું. માટે એમ ભગવાનને જગાડીને તરત પોઢાડી ન દેવા, પણ ઘરમાં સિંહાસન હોય, પ્રભુની મૂર્તિ હોય ને ભક્તો સમયે સમયે ભગવાનને જગાડવા આરતી, સ્તુતિ, થાળ, ફ્રૂટ આ બધું ધરાવવું. ઘરને જ મંદિર બનાવી દેવું ને ઘરમાં પ્રભુની ભક્તિ આપણે આવી રીતે પ્રેમપૂર્વક કરવી. ભક્તિ અખંડ જોઈએ. આ કાંઈ પાર્ટ ટાઈમ બિઝનેસ નથી કે સવારમાં અડધી કલાક ભગવાનની પૂજા પાઠ કરીને પછી પોઢાડી દેવા. તો એવી રીતે જો ભક્તિ કરીશું અને એકાગ્રતાપૂર્વક ભગવાનની અંદર વૃત્તિ રાખીને ભક્તિ કરીશું તો જરૂર આપણને ભગવાનમાં અસાધારણ હેત થશે. તો નારદજીને ભક્તિ દેવી કહે છે કે હું ગુજરાતમાં ઘરડી થઈ પણ વળી પાછી વૃંદાવનમાં આવી તો હું યુવાન થઈ ગઈ પણ મારા દીકરા 2 ઘરડાના ઘરડા રહ્યા. હું તો 80 પાત્ર થઈ, માં યુવાન ને દીકરા ઘરડા કેવું અજુગતું લાગે. ઘણા ઉપાય કર્યા પણ મારા દીકરાઓ છે એ હવે યુવાન થતા નથી, બેભાન થઈ જાય છે, માટે એને જગાડો. ત્યારે નારદજીએ મનમાં વિચાર કર્યો છે. ભક્તિ દેવીને કહે છે, દેવી તમે તો મહા મોટા છો, ભગવાનને અતિશય પ્રિય છો. કડીની અંદર તો કલૌ કેશવ કીર્તનાતા, કડીની અંદર તો ભક્તિ દ્વારા જ જીવનું કલ્યાણ થાય છે. ગુણ સંકીર્તન, નામ સંકીર્તન વડે કરીને જીવોના કલ્યાણ કળિયુગમાં થાય છે. હે દેવી તું તો
કળિયુગની અંદર મુક્તિ સાધક છે, જીવ પ્રાણી માત્રના કલ્યાણનું કારણ થયું છે. માટે કહે છે કે તને તો ભગવાને મુક્તિની તારી દાસી બનાવી છે. ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાવાસી રે. અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ છે એની દાસી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે. પુણ્ય કરી અમરા પૂરી પામ્યા, અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. નરસિંહ મહેતા કહે છે કે આ પૃથ્વી ઉપર સૌથી મોટું કોઈ પદાર્થ તત્વ હોય તો એ ભક્તિ છે. કે એ ભક્તિ દ્વારા આ જીવ છે એ મુક્તિ મેળવે છે. અરે દ્વારિકાવાસીઓને, અરે વ્રજવાસીઓને ભગવાન કહે છે કે તમારે વ્રજમાં ધામમાં આવવું છે, ત્યારે કહે છે નહીં, કારણ અમારે મુક્તિ નથી જોતી. આ વૃંદાવન, આ લીલા, આ વ્રજવાસીઓ અમને ગોકુળમાં ક્યાંથી મળે. માટે આ ભક્તિ તો એવી છે કે એને ભગવાને મુક્તિને દાસી બનાવીને આપી છે. માટે કહે છે કે એ ભક્તિ તારા, તું તો ભગવાનને અતિશય પ્રિય છે. આવું ભક્તિનું મહાત્મા નારદજીના મુખ થકી ભક્તિએ સાંભળ્યું ને એ પૃષ્ઠપુષ્ઠ થઈ ગઈ. કહે છે મારા દીકરાઓનું દુઃખ ટાળો. ત્યારે વેદ વેદાંતના ઘોષ કર્યા ને થોડાક ઊંચા થયા અને પાછા હતા એમને એમ બેભાન થઈને પડી ગયા. નારદજી તો વિચારમાં પડી ગયા કે વેદ વેદાંત વડે પણ આ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી, તો હવે આને મારે કેમ જગાડવા. ભક્તો ભક્તિ છે એ તમે જુઓ, નારદજીએ થોડોક એનું મહાત્મા ગાયું, ત્યાં પુષ્ટ થઈ ગઈ. વૃંદાવનમાં યુવાન થઈ ગઈ. ભક્તિ છે ને એ જલ્દી જાગે, પણ જ્ઞાન વૈરાગ્ય છે ને એ જલ્દી જાગતા નથી, તો સૂતા જ હોય છે. વ્યક્તિના જીવનમાં જ્ઞાન વૈરાગ્ય હોવા છતાં પણ એ સતત ઊંઘે છે. પણ જ્યારે આવી રીતે કથા વાર્તા સાંભળે ત્યારે એને જ્ઞાન થાય. મનમાં એમ થાય કે હવે મારે સુધરી જવું જોઈએ, વ્યવહાર ઘટાડીને હવે મારે ભજન કરવું જોઈએ. પણ જે સાંભળવું હોય વળી પાછા કથામાંથી ઊભા થાય ત્યારે ખંખેરીને હાલતા થઈ જાય, એટલે પાછું જ્ઞાન ઊંઘી જાય. જુઓ તમે, પણ જો કથા સાંભળ્યા પછી એ જ્ઞાનને રાખતા હોય તો જ્ઞાન જાગે. એટલે જ્ઞાન જલ્દી જાગતું નથી. વૈરાગ્ય કેમ જાગે તો કે છે સતત કથા શ્રવણ નામ સ્મરણથી જ્ઞાન જાગે, અને હંમેશા સંત સમાગમ રાખે તો એના હૃદયમાં વૈરાગ્ય પ્રગટે. સંતોના યોગમાં રહે ત્યારે એને વૈરાગ્ય જાગે. બાકી તો કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોય તો સ્મશાન વૈરાગ્ય પ્રગટે, પણ ઘેર આવીને ના એટલે પાછો હતો એવો ને એવો થઈ જાય. તો આમ સંત સમાગમ કરવાથી ભક્તો જ્ઞાન અને વૈરાગ્ય એવા જાગે છે કે પછી કોઈના ટાયડા ટળતા નથી. નારદજીને મનમાં દુઃખ થયું કે અરે રે, ભક્તિનું દુઃખ હું કેમ ટાળીશ. હરેર સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણ, ભગવાનનું સ્મરણ કર્યું છે કે એ જ દુઃખો ટાળશે. ભક્તિ દેવીને આશ્વાસન આપે છે આકાશવાણી થઈ કે નારદ શોક ન કર, તું એના માટે સત્કર્મ કર, અને એ સત્કર્મ તને કોક સાધુ સંતો બતાવશે. એટલે નારદજી ભક્તિ દેવીને જ્ઞાન વૈરાગ્યને ત્યાં જ આશ્વાસન આપીને ચાલી નીકળ્યા. ફરતા ફરતા આવ્યા છે બદ્રીવનમાં. ત્યાં તો સૂર્ય સમાન તેજસ્વી એવા સનકાદિકોને એણે જોયા છે. સનકાદિકોએ નારદને આવા શોક યજ્ઞ મગ્ન જોયા ત્યારે એને પૂછ્યું કે તારા શોકનું કારણ.
ત્યારે આખું વૃત્તાંત સંભળાયું કે મારી ભારત વર્ષની યાત્રાને અંતે મેં અત્ર તત્ર સર્વત્ર ધર્મ પાપ અને દુરાચાર ભ્રષ્ટાચાર વ્યભિચાર આ જ બધા કુકર્મો જોયા છે અને ભક્તિ અને એના જ્ઞાન વૈરાગ્ય દીકરા એના દુઃખ પણ હું ટાળી શક્યો નહીં. તો આપ હવે મને એ ટાળવાનો ઉપાય દેખાડો. કહે છે નારદજી કહે છે હે કુમારો, તમારા જેવા સાધુ સંતનો સંગ છે ને એ મને બહુ મોટા ભાગ્ય કરીને પ્રાપ્ત થયો છે. સંગ કે મારે ભાગ્ય મળ્યો છે, સાધુ તે જનનો સંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. સાધુ તે જનનો સંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. સાધુ તે જનનો સંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. મોટા પુરુષનો સંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. મોટા પુરુષનો સંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. દર્શન કરતા મોટા પુરુષના દર્શન કરતા નડે છે જોગણો રંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. સાધુ તે જનનો સંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. 68 તીરથ સંતોને ચરણે 68 તીરથ સંતોને ચરણે કોટી કાશી ને કોટી ગંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. સાધુ તે જનનો સંગ કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે. નારદજી કહે છે કે આપ જેવા મહાપુરુષો આવા નક્ષિક નિર્વિકારી અને નિષ્કામી સંતોનો સંગ મારા મોટા ભાગ્ય કરીને મને મળ્યો છે. આપ જેવા સંતના દર્શન કરતા મારું અંતર છે ને એ આનંદિત થયું છે. મને પણ હવે રંગ ચડી ગયો છે કે આપ જેવા સંતોના ચરણમાં તો 68 તીરથ રહેલા છે. કરોડો ગંગા અને કરોડો કાશી તમારા જેવા સંતોના ચરણમાં નિવાસ કરીને રહે છે. તો હવે મને તમે આ ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યનો દુઃખ ટાળવાનો ઉપાય બતાવો. કુમાર શનકાદિકો કહેવા લાગ્યા છે કે હે નારદ, ભાગવતની કથા તમે કરો એનાથી જ્ઞાન વૈરાગ્ય યુવાન થશે, ભક્તિના દુઃખ ટળશે. નારદજી કહે છે કે વેદ ઉપનિષદ મેં એને સંભળાવ્યા તોય ન થયા. ત્યારે કહે છે આ ભાગવત છે ને એ તો એનો સાર છે. વેદ છે એ તો વૃક્ષ છે, ભાગવત એનું ફળ છે. મૂળથી તે અગ્રભાગ સુધી બધોય રસ હોય પણ એની મીઠાશ ક્યાં આવે? ફળની અંદર આવે. તો ભાગવત છે એનું ફળ છે. માટે એ કથા કરવાથી જરૂર આ ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યનું દુઃખ ટળશે. નારદજી કે ક્યાં આ કથા કરું? કહે છે ગંગા દ્વારે આનંદ નામનું તટ છે, અહીંયા તમે જાઓ અને કથાનું આયોજન કરો. જરૂર ત્યાં આ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પણ યુવાન થઈને આવશે. પછી તો કહે છે એમ કરો, આપ જ કથા સંભળાવો. સનકાદિકોને સાથે લઈ અને તટ ઉપર કથાનું આયોજન કર્યું. સર્વેને સમાચાર આપ્યા. ઋષિ મુનિઓ બધા આવ્યા છે, દેવતાઓ, યક્ષો, કિન્નરો, ગંધર્વો, અરે દાનવો પણ આ કથા સાંભળવા આવ્યા. 68 તીરથ ગંગા આદિક નદીઓ દેવીઓ બધી એક ભાગે કહેતા પુરુષોથી જુદી એક સભામાં બિરાજમાન થઈ. જુઓ, સ્ત્રીઓ અન્યતઃ કહેતા સ્ત્રીઓ એક બાજુ જુદી બેઠી છે.
ભક્તો, આ બાઈઓ ભાઈઓની જુદી સભા એ કાંઈ આજ સ્વામિનારાયણ સંપ્રદાયની નવી રીતિ નથી, પણ વૈદિક કાળથી પહેલા આ જ રીતિ હતી કે કથા શ્રવણ કરતા હોય ત્યારે બાઈઓ ભાઈઓની સભા જુદી હોય. જો ભગવાન વ્યાસજી લખે છે કે સ્ત્રીઓ એક બાજુ બેઠી છે. તો આવી રીતે આ કથામાં હવે સર્વે શ્રોતાઓ આવી ગયા અને જય જયકાર સાથે વિમાન દ્વારા દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને સનત કુમારોએ કથાની શરૂઆત કરી છે. કથાનો મહિમા ગાયો છે કે 1000 અશ્વમેઘ 100 વાજપેયી યજ્ઞ પણ આ કથાના 16મા ભાગ બરાબર પણ થાય નહીં. અરે ગમે એટલા તીર્થો કરે તો પણ આ ભાગવતમાં જેવી પાપને બાળવાની શક્તિ છે ને પવિત્ર કરવાની એવી તીર્થોમાં છે નહીં. અડધો શ્લોક 5 શ્લોક પણ નિત્ય જો ભાગવતનો કોઈ શ્રવણ કરે તો પણ એને રાજસૂરી યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. અંત સમયે જો આ કથા સાંભળે તો એને ભગવાનનું ધામ મળે. માટે જેણે ભાગવત એકવાર પણ સાંભળ્યું નથી એણે પોતાનો આ માણસનો દેહ ચાંડાળ અને ગધેડાની જેમ વ્યર્થ ખોઈ નાખ્યો છે એમ તમારે જાણવું. શનકાદિકો કહે છે કે બ્રહ્મચર્ય આદિક નિયમમાં તત્પર થઈને આ ભાગવતની કથા શ્રવણ કરવી. દિવસોનો કોઈ નિયમ નથી. સપ્તાહ કે પછી પખવાડિયાની કે મહિનાની જેને જેવી અનુકૂળતા એવી રીતે ભાગવતની કથા બેસાડી શકાય. આવી રીતે જ્યારે ભાગવતની કથાનો મહિમા કહેતા હતા ત્યારે નારદજીએ પૂછ્યું કે ભાગવતની કથાનો આટલો મહિમા કેમ? ત્યારે કહે છે કે ભગવાન ધામમાં જતા હતા ત્યારે ઉદ્ધવજીને 11 સ્કંદનો જ્ઞાનનો ઉપદેશ આપેલો, પણ ઉદ્ધવજી તોય એ ઉપદેશથી એ નિસંશય ન થયા અને પ્રાચીના પીપળે ગયા અને ભગવાનને કહે છે કે તમારા વિયોગમાં અમે નહીં જીવી શકીએ. ત્યારે ભગવાને પ્રભાત ક્ષેત્રની અંદર પ્રાચીના પીપળે અંતર્ધાન થઈને એમ કહ્યું કે મારી શક્તિ હવે હું ભાગવતમાં મૂકું છું. એટલે શ્રીમદ ભાગવતને આપણે દ્વાદશાંગો વય પુરુષ કહેતા 12 સ્કંદવાળા ભગવાન શ્રી કૃષ્ણનું એ વાંગમય સ્વરૂપ છે. એટલે આ કથાનો આટલો મોટો મહિમા છે કે કળિયુગની અંદર અનેક જીવોનું એ કલ્યાણ કરે છે. ભક્તિ આવી રીતે આ કથા ચાલુ થઈને એટલે પોતાના પુત્રોએ સહિત ત્યાંથી આવી છે અને યુવાન થઈને નાચવા લાગી છે. શનકાદિકોને કહે છે કે આ કથાથી હું પુષ્ટ બની માટે હવે હું ક્યાં રહું? ત્યારે શનકાદિકો કહે છે કે ભક્તિ દેવી તમે ભક્તોના હૃદયને વિશે નિવાસ કરો. ત્યારે ભક્તિ કહે છે કે હવે હું ભક્તોના હૃદયમાં હવે નિવાસ કરીશ, પછી એને કળીના દોષો પીડશે નહીં. એમ કરી અને ભક્તોના હૃદયમાં એ નિવાસ કરી ગયા. એટલે શનકાદિકો કહે છે સકલ ભુવન મધ્યે નિર્ધના સ્તેપી ધન્યા નિવસતે હૃદયેશામ શ્રી હરિર ભક્તિ રેખા હરિરપી નિજ લોકમ સર્વથાતો વિહાય પ્રવિશતે હૃદયેશામ તેસામ ભક્તિ સૂત્રોપનદ્ધ. કે છે આ દુનિયામાં નિર્ધન એવા પણ સાધુ સંતો છે એ ખરેખર ધન્ય છે, કારણ એના હૃદયની અંદર સાક્ષાત ભગવાનની ભક્તિ અખંડ નિવાસ કરીને રહી છે. અને એ ભક્તિને વશ થઈ અને ભક્તિના તાંતણેથી બંધાયેલા સ્વયં ભગવાન પણ પોતાનું ધામ મૂકી અને જે સ્વામી જેવા સંતોના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહે છે. ભક્તિ સૂત્રોપનદ્ધ, જો ભક્તિના સૂત્રથી બંધાયેલા ભક્તિરૂપી દોરીથી સ્વામી જેવા સંતોએ ભગવાનને અખંડ બાંધીને રાખ્યા છે કે 8 પહોર 24 કલાક પોતાના હૃદયમાં ભગવાનને અખંડ રાખે છે. અને એટલા માટે તો તમે જુઓ આજે સ્વામી જેવા સત્પુરુષો હોય એને દોડી અને દુનિયાની ગમે એવી મોટી વિભૂતિઓ હોય કે પછી પ્રધાનો હોય પણ આવીને પગે લાગે છે. તો સંતો પાસે તો શું છે? 2 જોડી કપડા સિવાય કોઈ સંપત્તિ છે નહીં.
પણ ભગવાનની ભક્તિ કરી તો એની અંદર ભગવાન રહ્યા છે અને એ ભગવાનને જોઈને આવીને બધા દોડી દોડીને મસ્તક નમાવે છે. તો આવી રીતે આવો કથાનો મહિમા સાંભળી અને સૌને અતિશય આનંદ થયો છે. સનકાદિકો આવી રીતે કથા કરતા હતા ત્યારે સ્વયં ભગવાન પણ ત્યાં પધાર્યા અને દિવ્ય સ્વરૂપે બધા એને દર્શન આપ્યા છે. કથા કેવી છે તો કે આ કથાથી ગમે એવા પાપી હોય, દુરાચારી હોય, વિમાર્ગગામી હોય એ બધાએ પણ શ્રવણ કરીને પવિત્ર થાય. કોકના ક્રોધથી બળી ગયેલા હોય એ પણ આનાથી મુક્તિને પામે છે. કુટિલ, અસત્યવાદી, કામી, દંભી, મત્સરી, ક્રૂર, પિચાસ, હિંસકો, વ્યભિચારી, પિતૃ માતૃ દૂષક એ બધાએ પણ આ સપ્તાહથી જો આ કથા શ્રવણ કરે તો એનું કલ્યાણ થાય અને ભૂત પ્રેત આદિકની પણ સદ્ય મુક્તિ આ કથા શ્રવણથી થાય છે. આવો મોટો આ ભાગવતની કથાનો મહિમા છે. કુમારો આવી રીતે કહે છે કે હે નારદજી, હું તમને એક પૌરાણિક આખ્યાન, પુરાતન આખ્યાન કહું છું કે તુંગભદ્રા નદીના તટ ઉપર એક ઉત્તમ નગર હતું. એમાં આત્મદેવ નામનો એક સર્વવેદ વિશારદ, શ્રૌત અને સ્માર્ત કર્મની અંદર નિષ્ણાત એવો જાણે કે બીજો જ જ્ઞાનનો સૂર્ય જોઈ લો એવો આત્મદેવ નામનો બ્રાહ્મણ નિવાસ કરીને રહેતો હતો. આત્મદેવ એટલે આત્માથી દિવ્ય જીવો, જ્ઞાનમાં જાણે બીજો સૂર્ય જોઈ લો એવો વિદ્વાન હતો. છતાં પણ એણે ભગવાનની આવી અસાધારણ ભક્તિ લાધી નહોતી હો. ભિક્ષુકો વિદ્વાન લોકે આટલા રૂપિયા હતા છતાંય ભિક્ષાવૃત્તિ કરતો અને એની પત્નીનું નામ ધૂંધલી હતું. કેવી પતિને પોતાની આજ્ઞામાં વર્તાવનારી, સારા કુળમાં ઉત્પન્ન થયેલી રૂપાળી હતી, પણ અતિ કંજૂસ, કલહખોર, રોજ ઝઘડા કરનારી એવી અને અતિશય લોભી હતી એવી એની પત્ની આ ધૂંધલી હતી. સનકાદિકો કહે છે, નારદ હું તમને શું કહું, અતિ લોક વાર્તા હતા કહેતા, બહુ ગ્રામ્ય વાર્તા કરનારી અને બહુ બોલકી હતી. ઘર કાર્યમાં બહુ કુશળ હતી પણ કાયમ ઝઘડા કરતી. આવી રીતે પ્રિય આ આત્મદેવને ધૂંધુલી પત્ની હતી પણ પોતે વાંજ્યો હતો, એને દીકરો નહોતો. સંસારમાં ભક્તો 6 સુખો કયા છે પણ આત્મદેવને સંતાન સુખ નહોતું. જો એક તો પૈસા આવે, બીજું શરીર નિરોગી હોય, પત્ની અતિશય પ્રિય હોય અને પ્રિય બોલનારી હોય, પોતાની આજ્ઞા પ્રમાણે પુત્રો છે એ બધા વશ વર્તતા હોય એવી અને પૈસા કમાવી આપે એવી વિદ્યા હોય. આ 6 સુખો છે ને એ સંસારના કયા છે પણ આને સંતાન સુખ નહોતું. પુત્ર પ્રાપ્તિ માટે પથ્થર એટલા દેવ કર્યા, અડધું ધન તો એને દાનમાં વાવરી નાખ્યું, પણ છતાં દીકરો ન થયો તો ન થયો. છેવટે નિરાશ થઈ અને જંગલમાં ગયો કે કોઈ સંત મળી જાય તો આશીર્વાદ લઈ લઉં, ન કે આત્મહત્યા કરીને મરી જાઉં. જંગલમાં આવ્યો, પાણી પીને એક ઝાડ નીચે બેઠો. ત્યાં એક સંત આવ્યા. સંતને જોઈને તરત જ આ તો રડવા જ માંડ્યો. યતિ કહે છે કે ભાઈ શું છે? ત્યારે કહે છે કે હું વાંજ્યો છું, મને દીકરો આપો. સંત કહે છે ભાઈ ભગવાને જે સ્થિતિમાં રાખ્યા એમાં રાજી રહો. કહે છે નહીં, મારે તો દીકરો જ જોઈએ, કારણ કે દેવતાઓને હું અર્ઘ્ય આપું તો એ દેવતાઓ ગ્રહણ કરતા નથી, બ્રાહ્મણોએ મારું લેતા નથી વાંજ્યો જાણીને. પ્રજા દુઃખ વગર હું અતિશય દુઃખી છું અને આત્મહત્યા કરવા માટે આવ્યો છું. અરે આ બાળક વગરનું જીવન નકામું છે, બાળક વગરનું ધન નકામું છે, બાળક વગરનું તો સતકુળમાં જન્મ મળ્યો હોય તો પણ એ સતકુળે નકામું છે. હે મુનિવાર, હું ગાય પાળું તો એ વાંઝણી રહે છે, વૃક્ષો વાવું તો ઘરે ફળ લાગતા નથી, ને બહારથી ફળ લાવું તો એ ઘરમાં સડી જાય છે.
સવારમાં હું કોઈને સામો મળું તો અપશુકન ગણીને કોઈ મારું મોઢું જોતા નથી, માટે હવે તો મારે દીકરો જોઈએ, દીકરો આપો આપો ને આપો. સાધુ કહે છે, ભાઈ દીકરો ન હોય એમાં પણ સુખ છે, માટે સમજી જા. આમ જો હું કેવી ભગવાનની ભક્તિ કરું છું, માટે ભક્તિ કરીને મુક્તિ મેળવી લે. આત્મદેવ કહે છે, સાંભળો, તમે તો સાધુ છો, તમને સંસારી સુખની શું ખબર હોય? ગ્રહસ્થોને તો દીકરાનું સુખ એ જ સર્વસ્વ છે, માટે મને દીકરો આપો આપો ને આપો. સાધુ કહે છે, ભગવાને તને દીકરો નથી આપ્યો તો કૃપા માન, સંપત્તિ તારી દાનમાં વાપર અને મુક્તિ મેળવી લે. તું પ્રભુ માટે પુત્ર પ્રભુ પાસે પુત્ર માગે છે, પણ હું જો પરમાત્માની ખોજમાં છું, પરમાત્મા મને મળશે ને એટલે મારી મુક્તિ સાથે મુક્તિ થશે. તું પુત્રની ખોજમાં અને હું પ્રભુની ખોજમાં છું. માટે સકામ ભક્ત હોય ભોગ માગે, નિષ્કામ ભક્ત હોય ને એ ભગવાનને ચાહે છે. સકામ ભક્ત છે એ કાયમ ભક્તો વિષય ભોગની અને સાંસારિક સુખની માગણી કરે, જ્યારે નિષ્કામ ભક્ત છે એ તો ભગવાન પાસે સેવાની માગણી કરે છે કે હે પ્રભુ, મને તારી સેવા આપજો. અને નિષ્કામ ભક્ત ઉપર ભગવાન જેવા રાજી થાય ને એવા સકામ ઉપર થતા નથી. રાધાજી તમે જુઓ, ભગવાનના નિષ્કામ ભક્ત છે, તો આજે જ્યાં જ્યાં ભગવાનના મંદિર થયા, અહીંયા રાધા કૃષ્ણના મંદિર છે. જ્યારે ભગવાનની 16,108 રાણીઓ બધી ભગવાન પાસે સાંસારિક સુખ માગતી હતી, તો એ રાણીઓની મૂર્તિ ભગવાન સાથે પધરાવવામાં આવતી નથી. ક્યાંક ક્યાંક રૂકમિણી દેવીની મૂર્તિ હોય છે, બાકી બધે રાધા કૃષ્ણના મંદિર થાય છે. એ નિષ્કામ ભક્તિનું આ ફળ છે. માટે કહે છે કે ભાઈ તું પણ મારું માન, અને ભગવાન પાસે દીકરો નહીં પણ હવે તમારી મૂર્તિનું સુખ આપો એવી યાચના કરી. ત્યારે કહે છે કે નહીં, મને તો દીકરો આપો આપો ને આપો. સંત કહે છે, ભાઈ સગર રાજાને 60,000 દીકરાઓ હતા, છતાંય દુઃખ થયું, કોઈ વાસ નાખે એવું રહ્યું નહીં. રૈભ્ય મુનિની પત્ની સાથે ભરદ્વાજના દીકરા યવક રીતે વ્યભિચાર કર્યો. પરિણામે રૈભ્ય ઋષિએ શાપ આપ્યો કે જા, તારું રાક્ષસ અને સુંદરીથી મૃત્યુ થશે. ભરદ્વાજના દીકરાનું આવી રીતે રાક્ષસ અને સુંદરીથી મોત થયું. ત્યારે ભરદ્વાજ ઋષિએ વગર વિચારે રૈભ્ય મુનિને શાપ આપ્યો કે તારા જ દીકરાના હાથે તારું મોત થશે. વ્યાઘ્ર ચર્મ ઓઢી અને રૈભ્ય મુનિ બેઠા હતા, ત્યારે એના દીકરાએ બાણ છોડ્યું, બાપા મરી ગયા. એટલે છોકરો એનો રૈભ્ય ઋષિનો દીકરો એના બાપ સાથે અગ્નિમાં બળી મૂવો. ભરદ્વાજ ઋષિ એના દીકરા સાથે અગ્નિમાં બળી મૂવા લ્યો. આ કુપુત્ર કહેતા ખરાબ દીકરાના યોગે 2 ઋષિઓના કમોતે મોત થયા. માટે કહે છે કે પરાણે સંતાન લેવામાં હે બ્રાહ્મણ તું સુખી નહીં થાય. ચિત્રકેતુને પણ ભગવાન ઋષિઓએ અંગિરા અને નારદે દીકરો આપ્યો, એમાંથી દુઃખ થયું. માટે હજુ મારું માન સાંભળ, સંતાન વધુ હોય અને સંપત્તિ ન હોય તો સંતતિ વધુ, અને સંપત્તિનો અભાવ એ તો સંતતિ છે એ કડવી ઝેર જેવી લાગે. અને સંપત્તિ એ સંતતિના અભાવમાં દુઃખદાયક લાગે છે. માટે તું હજુ મારું માન અને ભગવાનની ભક્તિ કરીને મુક્તિ મેળવી લે. ભાગવતની અંદર ભક્તો 2 પ્રસંગ એવા આવે છે કે કર્મની રેખ ઉપર મેખ મારે છે. એક તો આત્મદેવને આ સંતે બાળક આપ્યો, અને બીજો ચિત્રકેતુને અંગિરા અને નારદે બાળક આપ્યો. તો આવી રીતે સમજાયો, પણ છતાંય આ માનતો નથી. કહે છે નહીં, મને તો દીકરો આપો ને આપો. જો તમે મને દીકરો નહીં આપો તો આત્મહત્યા કરીને મરી જઈશ, અને એનું પાપ બ્રહ્મ હત્યાનું તમને લાગશે. સંત વિચારે છે કે અરે રે, આ તો વગર વાંકે મારે તો દુઃખ ઊભું થયું. દયાળુ સંતે છેવટે ભક્તો
એક ફળ આપ્યું, એમ કહ્યું કે લે તારી પત્નીને ખવડાવજે, સરસ મજાનો ભગવત ભક્ત દીકરો તારે ત્યાં થશે. સંત છે ને એ ભક્તો દયાળુ હોય, જીવને સમજાવે, ન માને તો છેલ્લે પછી એની જે કાંઈ મનોઅભિલાષા હોય એને પૂર્ણ કરે. તો આ સંતે ફળ આપ્યું, લઈને ઘરે આવ્યો છે. ધૂંધલીને કહે છે કે લે આ ફળ તું ખાઈ જાય એટલે આપણે ત્યાં ભગવત ભક્ત દીકરો થશે. પણ આ તો ધૂંધલી હતી, મનમાં વિચાર કરે છે કે આ ફળ ખાઈશ ને તો ગર્ભ રહેશે, પેટ મોટું થશે, બેઠવા ઉઠવામાં તકલીફ થશે અને ખવાશે પીવાશે નહીં. વળી જો પેટમાં બાળક હોય ને ડાકુ આવે તો ભાગી ન શકાય, મારી નાખે. બાળક જન્મ્યા પછી પણ કેટલોય એને ઉછેરવામાં કષ્ટ માટે મારે બાળક જોઈતું નથી એમ કહીને ફળ રાખી મૂક્યું. ધૂંધ અને આત્મદેવ આવીને હાજે પૂછે કે દેવી ફળ ખાઈ ગયા તા કે છાલ હોતી ખાઈ ગઈ, ચિંતા ન કરજો. વિચાર કરો, આમ જે સારે પણ દેવી તમે ફળના બી રાખ્યા હોત તો બીજા કોકને આપે તો એને દીકરા થાત ને. અરે હું તો ફળ છાલ ને બીજ બધુંય ખાઈ ગઈ છું. જે આવી રીતે સાલ હોતું ફળ ખાઈ જાય કોક દીક માણસને ખાઈ જાય હો ભાઈ. માટે આ તો ધૂંધલી હતી, પતિદેવ પાસે ખોટું બોલી છે. એની બેન આવી મળવા, પૂછ્યું ત્યારે કહે છે સાંભળ, ચિંતા ન કર, મને ગર્ભ રહ્યો છે, હું તને બાળક આપી દઈશ, તારે ગર્ભવતીનો ઢોંગ કરવો અને આ ફળ ગાયને ખવડાવી દે. ગાયને ફળ ખવડાવી દીધું. સમય જતા ઢોંગ કરવા માંડી. એની બેનને બાળક જન્મ્યું એટલે લાવીને ધૂંધલીને આપી દીધું ને કહે છે કે મને સંતાન પ્રાપ્ત થયું છે. પણ જન્મો ત્યારે ધુમાડો થયો એટલે એનું નામ પાડવામાં આવ્યું ધૂંધુકારી. જો તો આવી રીતે આ ધૂંધુકારી, ચોરી કરનારો, દ્વેષી, આગ લગાડનારો, બાળકોને પકડીને કૂવામાં ફેંકી દે, શિકારી અને ચાંડાળનો મિત્ર થયો અને વેશ્યામાં ફસાઈ અને આની સંપત્તિ વેડફવા માંડ્યો. આ બાજુ ગોકર્ણ જે ગાયને ફળ ખવડાવ્યું હતું એને સમય જતા પછી ગાયને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. એના કાન ફક્ત ગાય જેવા હતા અને બાકી આખો આકાર એનો માણસનો, એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. ગોસુ ઉપનિષત્સુ ભગવત કથાસુ યશ્યવ કર્ણવસ્તઃ ઇતિ ગોકર્ણ. જેના કાન સતત ભગવત કથા શ્રવણ કરે એને ગોકર્ણ કહેવાય. તો આવી રીતે ગોકર્ણ ભગવત ભક્ત થયો અને ધૂંધુકારી મહાક્રૂર થયો. 5 વેશ્યામાં ફસાણો અને ખૂબ સંપત્તિ વેડફી નાખ્યો. એટલે આત્મદેવ છે હવે દુઃખી થઈ ગયો કે આના કરતાં તો હું વાંઝ્યો હતો એ સારું હતું. ક્યાં જાઉં, અરે રે હવે મારું આ દુઃખ કોણ ટાળશે? મને તો એમ થાય છે કે આત્મહત્યા કરીને મરી જવું છું. ભક્તો, જ્યારે સંતે એને ઉપદેશ આપ્યો પણ સંતની વાત એને અંતરમાં ધારી નહીં તો આવું દુઃખ એને આવ્યું. પરાણે મેળવેલા વરદાન છે ને એ કોઈ દી સુખ આપે નહીં. રાજી થઈને સંત આશીર્વાદ આપી દે એની વાત જુદી છે, પણ પરાણે આશીર્વાદ લઈએ એ આપણને તત્કાલીન સુખ આપે પણ પાછળ તો એમાંથી દુઃખ જ ઉદ્ભવે. આજે આત્મદેવને આવો ભયંકર કુરપુત્ર થયો, બધી સંપત્તિ એની ઉડાડી દીધી, રડવા લાગ્યો છે. એટલે કહે છે કે સંતોના જે આશીર્વચન, વડીલોના વચન અને વિદ્વાનોના પ્રવચન છે ને એ ભક્તો અંતરમાં ધારવા, એ પ્રમાણે વર્તીએ તો જરૂર સુખી થવાય. ગોકર્ણને કહે છે કે દીકરા હું શું કરું? ત્યારે ગોકર્ણ ઉપદેશ આપે છે કે પિતાજી, હવે આ મોહ ત્યાગી વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરીને મુક્તિ મેળવી લ્યો. ઇન્દ્રનું સુખ પણ કાયમ નથી. મોહવાળો કોઈ દી કોઈ સુખી થયો નથી, નરકે જ જાય. કોણ કોનો દીકરો અને કોણ કોના બાપ? હે પિતાજી, આ સંસારમાં તો અત્ર તત્ર સર્વત્ર દુઃખ દુઃખ ને દુઃખ છે, ક્યાંય સુખ જોવા મળતું નથી. માટે વૈરાગ્ય અને વિવેક ધારણ કરી
આ ઘર સંસારને છોડીને હવે તમે જો ભગવદ આશ્રય કરો તો તમારું કલ્યાણ થશે. આવી રીતે ખૂબ ઉપદેશ આપે છે કે આ દેહ છે એ રુધિર માંસ હાડકાનો માળો છે, એમાંથી હવે મોહ ત્યાગી પત્ની દીકરાઓની આસક્તિ છોડી અને આ જગતને ક્ષણભંગુર ગણી અને હે પિતાજી તમે વૈરાગ્ય અને ભક્તિયુક્ત બનો. ધર્મનું સતત અનુસરણ કરો, લોક ધર્મનો ત્યાગ કરી સાધુ પુરુષનો સંગ કરી કથારસ નિરંતર પી અને મુક્તિ મેળવી લે. આવો ઉપદેશ જ્યારે ધર્મિષ્ઠ બાળક ગોકર્ણે આપ્યો ત્યારે આત્મદેવને વૈરાગ્ય થયો અને ઘર છોડીને જંગલમાં ગયો છે. દસમ સ્કંદનો પાઠ કરતા ભગવાનની ભક્તિ કરતા એની તો મુક્તિ થઈ ગઈ, પણ આ બાજુ પિતાજી ગયા ને હવે તો ધૂંધુકારી બેફામ બની ગયો. ગોકર્ણે પણ ભાઈના આવા કૃત્યો જાણી અને ઘર છોડી દીધું, તીર્થયાત્રા કરવા ચાલી નીકળો. હાથના કર્યા હૈયે વાગે એમ ધૂંધલીને મારી અને એના દીકરાએ આ ધૂંધુકારીએ બધા જ રૂપિયા લઈ લીધા. એટલે ધૂંધલીએ જંગલમાં જઈને આત્મહત્યા કરી લીધી. હવે સંપત્તિ ખૂટી એટલે ધૂંધુકારી છે ને એ લૂંટફાટ ચોરી કરવા લાગ્યો. 5 વેશ્યામાં ફસાયેલો એક વખત રાજાનો ખજાનો ફાડીને લાવ્યો. વેશ્યાઓને ધન દેખાડ્યું કે છે આટલું બધું ક્યાંથી, તો કે રાજાનો ખજાનો ફાડ્યો છે. વેશ્યુએ વિચાર કર્યો કે આ રાજાનો ખજાનો ફાડીને આવ્યો પકડાશે તો આના ભેગી આપણને ફાંસી થશે. એટલે શું કર્યું, રાતે 5 વેશ્યાએ ભેગી થઈ અને હળગતા ઉંબાડિયા ધૂંધુકારીના મોઢામાં નાખીને એને મારી નાખ્યો. ધન લઈને બધી નારીઓ આ 5 વેશ્યાઓ નાસી ગઈ. એટલે સ્વામી દેવાનંદ સ્વામી કહે છે પંચ વિષયના પૂર મારે જીવ તણા તો જાય, કેફ કરે જુદી જાતના રે છેલો છ કેલો માન માય નારાયણ ના ભજો પામ્યો ધન રે જોબાનાનું જોર નારાયણ ના ભજો. પર નારીમાં પ્રીતડી રે ચિત્ત મળવા લલચાય, પણ ભાડી રૂપાળી ભામની રે ધન દઈ બેટે ભ્રષ્ટ થાય નારાયણ ના ભજો. સ્વામી કહે છે કે પંચ વિષયના પૂરમાં જીવ તણાતો જાય છે. જુદી જુદી જાતના વ્યસનો અને કેફ કરે, રૂપાળી નારી જોઈને એમાં પ્રેમ કરે અને ફસાય ને એની હાલત પછી આ ધૂંધુકારી જેવી થાય. હો ભૂલે ક્યારેય પર નારીમાં ભક્તો પ્રેમ ન કરવો, પારકી નારીને મા બેન અને દીકરી સમાન જોવા. તુલસીદાસજી તો એમ કહે છે પર ધન પથ્થર જાનિયો પર નારી માત સમાન, ઇતને સે પ્રભુ ના મિલે તો તુલસીદાસ જમાન. માટે પારકું ધન પથ્થર અને પારકી નારીને મા બેન અને દીકરી સમાન જાણે અને તુલસીદાસજી કે ચોક્કસ ભગવાન મળે, ન મળે તો હું જામીન થઈને ભગવાન મેળવી આપું. એટલે નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે કે હે જીવડા તારી આ મતિને ધિક્કાર છે કે ભગવાનની મૂર્તિ જોવાને બદલે તું આ નારીને જોવા લાગ્યો છે. હે વાય વાય જો કુમતી મતી તારી રે, હે મેલી મોહન વદન જોઈ નારી રે
વાય વાય જોગમતી મતી તારી રે તે તો ખારી બલાને ખોડી લીધી રે તે તો વાઘણી સુવાલ કીધી રે વાય વાય જોગમતી મતી તારી રે તે તો સ્નેહ કીધો સરપણી સાથે રે હે માંગી લીધું મૂરખ દુઃખ માથે રે વાય વાય જોગમતી મતી તારી રે 14 લોકને ગઈ છે નારી ચાવી રે તુને તેની પ્રતીત કેમ આવી રે વાય વાય જોગમતી મતી તારી રે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ધિક્કાર છે તારી બુદ્ધિને કે આવી કમનીય મનનીય માધુરી મૂર્તિ ભગવાનની મૂકી અને નારીમાં તે હેત કર્યો છે. ખારી બલા આ તો વાઘણી છે એમાં તે પ્રેમ કર્યો. સરપણી સાથે સ્નેહ કરે અને વાઘણીને વાલ કરે એ કોઈ દી કુશળ રહે ખરા? ક્યારેય ન રે. સ્વામી કહે છે આ નારી તો 14 લોકને ચાવી ગઈ છે હો. સીતાજી ઉપર તમે જુઓ કુદ્રષ્ટિ રાવણે કરી તો 15 લાખનું કુટુંબ હતું રાવણનું બધું ખલાસ થઈ ગયું. દ્રૌપદીજીને જાંઘ ઉપર બેસાડવાનો દુર્યોધને સંકલ્પ કર્યો તો કૌરવ કુળનો નાશ થયો. માટે કહે છે કે પારકી નારીને ક્યારેય આપણે કુદ્રષ્ટિ કરીને જોવી પણ નહીં. સત્સંગી જીવનમાં તો એમ લખ્યું કે જો પારકી નારીને જોઈને ખરાબ ભાવ કરે બીજો જન્મ એને આંધળાનો ભગવાન આપે છે. માટે ક્યારેય પારકી નારીમાં ખરાબ ભાવ ન કરવો. સનકાદિકો નારદજીને આ કથા સંભળાવે છે કે ધુંધુકારી આવી રીતે મરીને મહાન પ્રેત થયો છે. ઘરની અંદર વંટોળીઓ થઈને ફરે. ગોકર્ણે વાત સાંભળીને ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું તો એની મુક્તિ થઈ નહીં હો. ગોકર્ણ ઘરે આવીને સૂતો ઘડીક પાડો દેખાય, ઘડીક બકરો, ઘડીક અગ્નિ એવા ભયંકર રૂપ ધારણ કરીને પ્રગટ થાય. એટલે ગોકર્ણે પૂછ્યું કે તું કોણ છું? એને થયું કે આ નક્કી પ્રેત લાગે છે. પણ પાપ એટલા હતા ને ગોકર્ણ આગળ ધુંધુકારી બોલી શકતો નથી. ભગવાનને યાદ કરીને પ્રસાદીનું પાણી છાંટ્યું ને પાપ હટ્યા. એટલે કહે છે કે હું તારો ભાઈ ધુંધુકારી મહાન પ્રેત થયો છું. કહે છે અરે તારા માટે તો મેં ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું છે. ત્યારે કહે છે ગયાયામ સત શ્રાદ્ધેન ન મે મુક્તિર ભવિષ્યતિ. હે ગોકર્ણ ભાઈ આવા તો 100 શ્રાદ્ધ ગયામાં કરીશ ને તોય મારું કલ્યાણ નહીં થાય એવો હું પાપી છું. બીજો કાંઈક ઉપાય કર. પંડિત ગોકર્ણ કહે છે ભલે ભાઈ તારી મુક્તિનો ઉપાય હું કરું છું. પંડિતોને પૂછ્યો, ઉપાય કર્યો પણ પ્રેત યોનિમાંથી છુટકારો ન થયો. શ્રાદ્ધ કરે ને ભાદરવામાં ભક્તો શ્રાદ્ધથી મુક્તિ ન થાય પણ તૃપ્તિ થાય. પિતૃઓને ભૂખ લાગી હોય અને ભાદરવામાં જો દૂધપાકનું શ્રાદ્ધ કરવામાં આવે તો 1 વર્ષ સુધી એને ભૂખ ન લાગે. એટલે પિતૃઓના શ્રાદ્ધ નિમિત્તે ભક્તો દૂધપાક તો અવશ્ય દૂધપાક કે ખીરી કરવું. બીજું ભલે ભાવતું હોય તો બનાવો પણ દૂધપાકની વાસ તો અવશ્ય નાખવી. એમ મોક્ષ છે એ તો પરમાત્માની શરણાગતિથી થાય છે પણ શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ ન થાય. ગીતા છે ને એ ભક્તો વેચાતી લેવાય પણ જ્ઞાન કાંઈ વેચાતું મળે નહીં. તો સંત સમાગમ કરીએ ત્યારે જ્ઞાન થાય. મૂર્તિ બજારમાંથી કે સ્ટોરમાંથી મંદિરમાંથી વેચાતી મળે પણ ભાવ તો આપણે પ્રગટાવવો જોઈએ. એમ શરણે જઈએ ને ત્યારે મુક્તિ મળે. કથા શ્રવણ કરીએ ત્યારે શરણાગત ભાવ આપણને જાગે. યથાર્થ ભગવાનનો શરણાગત બને અને ભગવાન અંતે ધામમાં લઈ જાય છે. ગોકર્ણે સૂર્યનારાયણને આ ઉપાય પૂછવા માટે મંત્ર ભણી અને સૂર્યનારાયણનો રથ અટકાયો અને એમ કીધું મારા ભાઈની મુક્તિનો ઉપાય કહો.
ત્યારે સૂર્યનારાયણે એમ કીધું, ભાગવતની કથા કર, એનાથી તારા ભાઈનું કલ્યાણ થશે. ભક્તો આવી રીતે ગોકર્ણ એવો મહાન પંડિત અને પવિત્ર બ્રાહ્મણ હતો કે સૂર્યનારાયણના રથની ગતિ પણ એને અટકાવી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામી જેવા સંત થયા, એને પણ સૂર્યની ગતિમાં ફેરફાર કર્યા. કૃષ્ણારામ નામના બ્રાહ્મણ હતા, એને ગ્રહણની ગણતરીમાં ભૂલ કરી. એમ કહ્યું કે વડોદરામાં ગ્રહણ થાય તો મારું માથું ડૂલ ને ન થાય તો તમારું બધાએ શાસ્ત્રીઓનું માથું ડૂલ કરવું જોઈએ. પછી તો ઘરે આવીને ગણતરી કરી તો ખબર પડી કે ગ્રહણ તો થવાનું છે. રડતો રડતો આવ્યો ગોપાળાનંદ સ્વામી પાસે. સ્વામીને કહે છે, સ્વામી ગ્રહણ થશે ને મારું માથું ડૂલ થશે. સ્વામી કે જા કૃષ્ણારામ, વડોદરામાં ગ્રહણ નહીં થાય કહી દે. પંડિતો આવ્યા હો. સ્વામીને કહે છે, સ્વામી તમારો આ કૃષ્ણારામ ગરબડિયો છે, ગણતરી આવડતી નથી, ગ્રહણ થવાનું છે ને માથું ડૂલ થશે. સ્વામી કે હું કહું છું વડોદરામાં ગ્રહણ નહીં થાય, જાઓ. પંડિતોને થયું કે સ્વામીનું ચસકી ગયું લાગે છે. ગ્રહણના દિવસે 40 કિલોમીટર દૂર ઘોડેસવારોને મોકલા, કદાચ ગામમાં ન દેખાય તો દૂર દેખાય, પણ ગ્રહણ દેખાણું નહીં. એવું આવ્યા બધા પાછા આવીને રાજાને વાત કરી કે ગ્રહણ નથી થયું. સભા ભરાણી, પંડિતો બધા બેઠા. ત્યારે કહે છે કે હવે અમારા માથા ડૂલ થશે, રડવા લાગ્યા. કૃષ્ણારામ કહે છે કે નહીં મહારાજા, કોઈના માથા ડૂલ કરવાની જરૂર નથી, બધા એને માફ કરી દેજો. તો આમ સ્વામીએ સૂર્યની ગતિ અટકાવીને ગ્રહણ થવા ન દીધું. જ્યારે વડતાલ આવ્યા ને નિત્યાનંદ સ્વામી કહે છે, સ્વામી ગ્રહણ જેવો દાન પુણ્યનો મોટો પ્રસંગ એને તમે અટકાવી દીધો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે, નિત્યાનંદ સ્વામી ગ્રહણ તો ફરી વારે થશે, પણ કૃષ્ણારામ જેવા ભગવાનના ભક્ત માટે એક નહીં 100 ગ્રહણ અટકાવવા પડે ને તોય કુરબાન છે. તો આવા સમર્થા સંતો ભુજની અંદર ભક્તિ વલ્લભદાસજી સ્વામી હતા, દાદા સ્વામી કહેતા, એને બહુ સમર્થ હતા હો. દહીસરામાં મંદિરનું કામ ચાલતું ને વેકરાના ડુંગરજી દરબાર હતા, એનું ગાડું પથ્થર ભરી એના સ્વામી લઈને આવતા હતા. જો ગોડપુરથી નીકળ્યા, રસ્તામાં ધરો ભાંગી ગયો. સાંજ પડવા આવી તે મેઘપુર ગાડાનો ધરો રિપેર કરાવવા ગયા, પણ ત્યાં લુહાર મળ્યો નહીં. પાછા આવ્યા, કહે છે સ્વામી દહીસરા જવું પડશે. સ્વામી કે ભલે જાઓ, આમ બેઠા છે. અરે સ્વામી આ 6 વાગવા આવ્યા, હમણાં દિવસ આથમી જશે. ત્યારે સ્વામી કહે છે, ધરો આ તમે રિપેર કરાવીને ફિટ નહીં કરો ને ત્યાં સુધી સૂરજ આથમશે નહીં, જાઓ. ધરો લઈને ગયા, દહીસરા વેલ્ડિંગ કરાવીને 3 કલાક પછી પાછા આવ્યા ને ધરો ગાડામાં ફિટ કર્યો ને ત્યાર પછી સૂર્ય ત્યાંથી આગળ ખસ્યો. ત્યાં સુધી એમ ને એમ સૂરજ એકને એક જગ્યાએ સ્થિર રાખ્યો. જો તો આવા આ સમર્થ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે. બીજી વાર પણ ગઢાણી ગામમાં પણ સ્વામી આવી રીતે સૂર્યને અટકાવીને પરચો આપેલો. તો આવા મોટા સમર્થ સંતો ગ્રહોની ગતિમાં, કુદરતની ક્રિયાઓમાં પણ ફેરફાર કરવા માટે સમર્થ થાય છે. સ્વામી જેવા સત્પુરુષ પણ તમે જુઓ, નારાયણબલીના આગલા દિવસે શનિવારે રાતે વંટોળિયો આવ્યો અને વરસાદના છાંટા થયા. હરિભક્તો કે સ્વામી આ મંડપ બધો ઉડી જશે, વરસાદ આવશે તો બધું વેર વિખેર થઈ જશે. સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે. તરત જ વરસાદ બંધ રહી ગયો. હું અમદાવાદ વાસણા મંદિરે હતો, અહીંયા ધોધમાર વરસાદ પડ્યો અને અહીંયા છાંટા પડીને બંધ. કુદરતી મારે એ વખતે લાલાભાઈનું કામ હતું, મેં ફોન કર્યો. ત્યારે લાલાભાઈ કે સ્વામી અહીંયા તો એવો વંટોળ અને વરસાદના છાંટા ચાલુ થયા છે કે મંડપ બધો ઉખાડીને નાખી દેશે, હેઠે કેટલાય ફાળિયા ફાટી જશે. પણ સ્વામીએ પ્રાર્થના કરીને તરત જ આ વંટોળ અને વરસાદને દૂર કરી દીધો. તો આમ આવા જે સત્પુરુષો છે એની ઈચ્છા પ્રમાણે કુદરતની અંદર ભક્તો ફેરફાર થાય. શનકાદિકો નારદજીને કહે છે કે ગોકર્ણે પછી કથા કરી અને
આ ધુંધુકારીએ સાંભળી એના માટે વિમાન આવ્યું. ફરી બીજી કથા કરી ત્યારે બધાએ વ્યવસ્થિત કથા સાંભળી ત્યારે વિમાન આવ્યું ને બધાએ ધામમાં ગયા. માટે આવો અદ્ભુત આ કથાનો મહિમા છે. એટલે સૂત પુરાણી સનકાદિક ઋષિઓને કહે છે કે બધાએ આવી અદ્ભુત આ ભાગવતની કથા સાંભળો. એના દ્વારા જીવનું કલ્યાણ થાય છે. એના સાક્ષી સ્વયં પરીક્ષિત રાજા પોતે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતા સાર્થેષ્વવિઘ્નઃ સ્વરા તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત શૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. ભગવાન વ્યાસજી ભાગવતનું મંગલાચરણ કરતા લખે છે કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને જે લય કરે છે એવા સ્વતંત્ર જળ નહીં પણ ચેતન સ્વયં પ્રકાશ જેના બારામાં મોટા મોટા મુનિઓ વિદ્વાનો પંડિતો પણ મોહ પામે છે. જેણે બ્રહ્માને સંકલ્પ માત્રથી વેદનું જ્ઞાન આપ્યું. જેમ તેજોમય સૂર્ય કિરણોમાં જળમાં સ્થળ અને સ્થળમાં જળનો ભાસ થાય છે એમ ત્રિગુણમયી માયા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ રૂપા સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ જે ભગવાનના પ્રતાપથી સત્ય ભાસે છે એવા સ્વયં જ્યોતિ અને માયા પર અને માયાના કાર્યથી મુક્ત રહેનારા એવા સત્ય સ્વરૂપ ભગવાનનું હું ધ્યાન કરું છું. તો આવી રીતે ભગવાન વ્યાસજી મંગલાચરણની અંદર સત્યમ પરમ ધીમહિ કહેતા સત્ય સ્વરૂપ ભગવાનનું ધ્યાન કરું છું એમ કહે છે. વ્યાસજી બહુ હોશિયાર છે. જો રામનું નામ લે તો રામના ચંદ્રના ઉપાસકો જ ભાગવત સાંભળે. કૃષ્ણનું જો નામ લીધું હોત તો કેવળ કૃષ્ણના ઉપાસકો ભાગવત સાંભળે. પણ સત્ય સ્વરૂપ પરમાત્મા એમ કહ્યું એટલે બધા જ અવતારોના ઉપાસકોની ભાગવત કથા શ્રવણમાં રુચિ જાગે. એટલે સત્યમ પરમ ધીમહિ એમ મહામુનિ વ્યાસજી આ ગ્રંથના શ્રવણમાં લખ્યું છે. કહે છે નિર્મત્સર એવા સંતો છે ને એ આ ભગવત કથાના અધિકારી છે. જે નિષ્કપટ છે, નિરીશ્ય છે, નિર્લોભી, નિસ્વાદી, નિષ્કામી, નિર્માની આવા સંતો એ આ ભાગવત કથાના અધિકારી છે. કથાનો આરંભ થાય છે. વ્યાસજી કથાની અંદર સરસ મજાનું મંગલાચરણ કરે છે. સૂત પુરાણીને સૌનકાદિક ઋષિઓ કહે છે કે અમને હવે એ કથા સંભળાવો કે ભગવાન ધામમાં ગયા પછી ધર્મ છે એ કોને શરણે ગયો. ભાગવતજીની અંદર ભક્તો 3 પ્રકારના શ્રોતા અને વક્તા છે. ઉત્તમ વક્તા સુખદેવજી બ્રહ્મવેતા અને મહાવૈરાગી છે. અને પરીક્ષિત પણ ઉત્તમ શ્રોતા કારણ કે વૈરાગ્ય ચડ્યો છે અને કેવળ મુક્તિ માટે કથા સાંભળે છે. બીજા નારદજી મધ્યમ છે કારણ કે એમને કર્મમાં પણ આસક્તિ છે અને લોકો માટે કથા કરે છે. વ્યાસજી એમની પાસે કથા સાંભળે છે લોકોના દુઃખ ટાળવા માટે. ત્રીજા કનિષ્ઠ સૂત પુરાણી અને સૌનકાદિક ઋષિઓ કથા તો સાંભળે છે છતાં યજ્ઞ યાગાદિક અને કર્મકાંડમાં પણ એ બધાને રુચિ છે. વ્યાસ ભગવાન કહે છે કે સૌનકાદિકે આ પ્રમાણે પૂછેલા રૌમહર્ષણી કહેતા સૂત પુરાણી છે ઉગ્ર સવાના પુત્ર એ અભિવાદન કરતા મંગલાચરણ કરે છે. સુખદેવજીને યાદ કરી અને કથાની શરૂઆત કરે છે કે મુનિઓ તમે આ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરનારો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ તો ભગવાનના સંબંધવાળો છે માટે આત્મશુદ્ધિનો મોટો ઉપાય છે
કે હે મુનિઓ, માણસ માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ છે કે ભગવાનમાં અખંડ અને નિષ્કામ ભક્તિ થાય, જેથી હૃદય છે એ આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થતા કૃતકૃત્ય થઈ જાય અને એના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થાય. હે મુનિઓ, જે ધર્મનું અનુષ્ઠાન કરવાથી ભગવાનમાં ભક્તિ ન લાધે એ ધર્મનું કાંઈ પ્રયોજન નથી. ધર્મનું ફળ તો ભક્તો મોક્ષ છે, પણ કેવળ અર્થોપાર્જન કહેતા પૈસા પેદા કરવા નથી. અને અર્થ કહેતા પૈસા એ કેવળ ધર્મ માટે છે, પણ ભોગ માટે નથી. પૈસા મળે એનાથી દાન સત્કર્મ કરીને ધર્મ સંપાદન કરવું. ભોગ છે ને એ ભક્તો વિલાસનું ફળ નથી, પણ કેવળ જીવન નિર્વાહ માટે જ ભોગ ભોગવવા જોઈએ. નહીં કે ઇન્દ્રિયોને તૃપ્ત કરવી દે, ઇન્દ્રિયોને લાડ લડાડવા એ કાંઈ ભોગનું ફળ નથી. જીવનનું ફળ છે તત્વ જિજ્ઞાસા, પણ સ્વર્ગની પ્રાપ્તિ નહીં કહેતા તત્વેતઃ ભગવાનને જાણીને મુક્તિ મેળવીને એ જ ભક્તો આ માણસના જીવનનું ફળ છે. માટે આવું જે ભાગવત છે એના શ્રવણથી હૃદયની અંદર આત્મા અને આત્માની અંદર પરમાત્મા દેખાય છે. માટે એકાગ્ર મનથી હે મુનિઓ આવી રીતે ભાગવતની આ કથા શ્રવણ કરો અને ભગવત સ્વરૂપનું હૃદયને વિશે સાક્ષાત્કાર કરો. તીર્થ સેવાથી શાસ્ત્ર શ્રવણ ઈચ્છા પેદા થાય અને એમાં શ્રદ્ધા જાગે અને ભાગવત કથાની અંદર રુચિ થાય. કીર્તન શ્રવણથી ભગવાનનું મૂર્તિ હૃદયમાં પ્રગટ થાય, સ્થિર થાય, આપણા અંતરના દોષો ટળે, નિર્ગુણ થવાય અને ભગવાનનો સાક્ષાત્કાર થતા સંશય અને કર્મનો ક્ષય થાય છે. કહે છે એ મુનિઓ, જેમ પૃથ્વીનો વિકાર લાકડું અને લાકડાનો વિકાર ધુમાડો અને અગ્નિ એનો એ પરસ્પર શ્રેષ્ઠ છે, એમ સત્વગુણ છે એ રજોગુણ અને તમોગુણથી શ્રેષ્ઠ છે. માટે મુમુક્ષુએ રજોગુણ તમોગુણને ત્યાગી અને સત્વગુણમય થઈને ભગવાનની આરાધના ભક્તિ કરવી જોઈએ. કલ્યાણ માટે મુમુક્ષુએ કેવળ ભગવદ આરાધન જ કરવું જોઈએ, પણ કાળ ભૈરવ આદિ તામસી દેવો કે ઇન્દ્ર આદિ રાજસી કે બીજા દેવી દેવતાઓનું યજન કરવું જોઈએ નહીં. કારણ હે મુનિઓ, વાસુદેવ પરા વેદા વાસુદેવ પરા મખાહ વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયા વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપ વાસુદેવ પરો ધર્મ વાસુદેવ પરાગતિ. કહેતા વેદ યજ્ઞ યોગ ક્રિયા જ્ઞાન તપ અને ધર્મ આ બધું વાસુદેવ પરાયણ છે. અને વાસુદેવ કહેતા ભગવાન એ જ આ જીવની પરમ ગતિ છે. શુદ્ધ પુરાણી ત્યાર પછી સૃષ્ટિની શરૂઆતમાં ભગવાને જે આ 14 લોકનું નિર્માણ કર્યું એની કથા સંભળાવે છે. અને ભગવાનના જે અવતારો 24 થયા એમાંથી 23 અવતારો પ્રગટ થયા અને એને શા કાર્યો કર્યા એનું વર્ણન કરીને એમ કહે છે કે હે મુનિઓ, અવતારા યસંજ્ઞેયા હરે સત્વ નિધેર દ્વિજા. કહેતા ભગવાનના અનેક અવતારો થયા છે. જેવી રીતે વિશાળ સરોવરની અંદરથી ઘણાક નિઝરણાઓ નીકળે એમ અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે. એ મૂર્તિમાંથી એક પછી એક અવતારો પ્રગટ થાય છે અને પાછા એમાં લીન થઈ જાય છે. યુગે યુગે જ્યારે અધર્મ વધે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને પધારે છે. એ ભગવાનના લીલા ચરિત્રોને સામાન્ય મનુષ્ય સમજી શકતા નથી. કુબુદ્ધિ જીવ તો ભગવાનને માણસ જેવા ગણીને એનો અપરાધ કરે છે અને દૈવી જીવ નિષ્કપટ ભાવથી ભગવાનના ચરણને ભજે છે. ત્યારે શૌનકાદિક ઋષિઓ સૂત પુરાણીને કહેવા લાગ્યા છે કે હે સૂતજી, આપ મહાશ્રેષ્ઠ છો, તો હવે મને આપે જે ભાગવત સુખજીના મુખે સાંભળ્યું હતું એ સંભળાવો કે કોની પ્રેરણાથી વ્યાસજીએ ભાગવત રચ્યું
સુખજી તો વળી કેવા હતા કે ગોદોહન માત્ર એક સ્થળે ન રોકાતા. એણે કેવી રીતે આ ભાગવત વ્યાસજી પાસેથી ભણ્યું એ બધી કથા આપ મને કહો. ત્યારે શુદ્ધ પુરાણી કહે છે કે હે ઋષિઓ, દ્વાપરની અંદર ભગવાન વ્યાસજી થયા. એક દિવસ પોતાના આશ્રમે નિરાશ થઈને બેઠા હતા. મનમાં શોક વ્યાપી ગયો કે મેં જીવોના કલ્યાણને અર્થે જે લખવું જોઈએ હજી લખ્યું નથી. એટલે અતિશય મનમાં ઉદાસ થઈને બેઠા છે. એવા વખતે નારદજી ફરતા ફરતા પધાર્યા અને વ્યાસજીને ઉદાસ જોઈને એમ કહેવા લાગ્યા છે કે હે વ્યાસજી, તમારો આત્મા શરીર વડે અને મન વડે સંતુષ્ટ તો છે ને? તમે જાણવા યોગ્ય ધર્મ જાણ્યો અને આચર્યો અને સનાતન બ્રહ્મને પણ જાણ્યું ને પ્રાપ્ત કર્યું છે. મહા અદ્ભુત મહાભારત પણ રચ્યું અને એમ કહેવાય છે કે જે મહાભારતમાં છે એ જ બીજે છે. મહાભારતમાં જે નથી એ બીજે ક્યાંય લખાણું નથી. એવો લાખ શ્લોકનો મહાભારત ગ્રંથ રચ્યો, 17 પુરાણ કર્યા, તોય તમે ઉદાસ કેમ છો? ત્યારે વ્યાસજી કહે છે કે હે નારદ, એ બધુંય મારામાં હોવા છતાં પણ મને અપૂર્ણ કામપણું લાગે છે. માટે તું ભગવાનનો માનસ પુત્ર છે તો મને એનું કારણ સમજાય. ત્યારે નારદજી કહે છે કે હે વ્યાસજી, તમે ઘણું ઘણું લખ્યું છે પણ ભગવાનનો નિર્મળ યશ અને ભગવાનના ચરિત્રો બહુ ગાયા નથી. પરિણામે તમને અંતરમાં શાંતિ થતી નથી. શેર ખીચડી હોય એની અંદર હે વ્યાસજી મીઠું તો એક ચપટી જ નખાય, પણ ભારોભાર ઘી નાખીને તો એ ખીચડી જોરદાર ખાધા જેવી થાય. સ્ક્રેન્ટનમાં અમેરિકામાં અમારે એક વખત શિબિર હતી. ત્યારે બન્યું એવું કે સવારમાં નાઈને મેં કુકર ચડાવ્યું, કારણ કે રસોઈ કરીને પછી શિબિરમાં જવાનું હોય ને બપોરે ઠાકોરજીને થાળ કરવાના હોય. એટલે ઘી નાખીને મેં ખીચડી ચડાવી દીધી. પૂજા કરીને સ્વામીજીએ કુકર ખોલીને બીજું ઘી અંદર નાખી દીધું. અને પછી બપોરે શિબિર પૂરી થઈ એટલે અમુક હરિભક્તો બહાર જમતા નહીં, એ બધા ત્યાં અમારા ભેગા જમવા માટે આવતા. એટલે હરિભક્તોને ઠાકોર જમાડવા બેસાડ્યા અને મેં તો ખીચડી થોડી થોડી પીરસી, કારણ કે અમેરિકાવાળા તો આ બહુ ખાય નહીં. હોચપોચ જોઈને એને હોચકોચ ઉડી જાય કે કંઈ નહીં ખીચડી ખાવાની. પણ થોડી થોડી ખીચડી પીરસી ત્યાં તો બધા કે સ્વામી આવા દ્યો. ચમચો ચમચો આવો મોટો મોટો મારી પાસે માગ્યો. હું વિચાર કરું કે આ ખીચડી અમેરિકાવાળાને ક્યાંથી પ્રિય થઈ ગઈ. પણ ઠાકોર જમાડવા બેઠા ત્યારે ખબર પડી કે આમાં તો ડબલ ઘી પડી ગયું છે, એટલે આ બધાને ખીચડી ખાવાની મજા આવી ગઈ. તો એમ નારદજી કહે છે કે હે વ્યાસજી, બુંદી બનાવે ને બુંદી એમાં ડબલ ખાંડ નાખી દે ને તોય મોઢું ભાંગે નહીં. એમ તમે શાસ્ત્રો રચ્યા એમાં ભારોભાર ભગવાન અને ભગવાનના ચરિત્રો જો તમે વર્ણન કરશો ને તો અનેક જીવોના એ શાસ્ત્ર સાંભળવામાં પણ પ્રવૃત્તિ થશે અને સાંભળીને કલ્યાણ થશે. બાકી તો આ તમારા જે ગ્રંથો છે ને એ બધા કાગ તીર્થ કહેવાય. ભગવાનના ભક્તો રૂપી હંસ એમાં પ્રવૃત્તિ થતી નથી. માટે ભગવાનને તમે અદ્ભુત રીતે વર્ણવો અને ભગવાનના ચરિત્રોનો ગ્રંથ સરસ મજાનો કરો કે જેથી કરીને ભક્તોને એ સાંભળી અને મુક્તિ મળે. તુલસીદાસજી પણ કહે છે કે ભગવાનની ભક્તિ શાસ્ત્ર શ્રવણથી જે થઈ એ જ મુક્તિનું સાધન છે. જપ તપ મખ શમ વ્રત દમના બિરતિ વિવેક જોગ વિજ્ઞાન સબ કર ફલ રઘુપતિ પદ પ્રેમા સબ કર ફલ રઘુપતિ પદ પ્રેમા તેહી દિન કો ન પાવહી ક્ષેમા તેહી દિન કો
ન પાવહી ક્ષેમા. તુલસીદાસજી કહે છે જપ તપ યજ્ઞ સમ દમ જુદા જુદા વ્રતો વૈરાગ્ય વિવેક જ્ઞાન આ બધાયનું ફળ એક છે કે રઘુપતિ રામના ચરણમાં આપણને પ્રેમ કહેતા ભક્તિ લાદે, એ સિવાય કોઈનું કલ્યાણ થવાનું નથી. ભક્તો ધંધાનું ફળ પૈસો છે, અન્નનું ફળ ક્ષુધા કહેતા ભૂખની નિવૃત્તિ છે. એમ શ્રેય સાધનોનું ફળ છે એ પ્રભુ પ્રાપ્તિ છે. ભગવાનના ચરણે પ્રીતિ થવીને એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે. માટે હે વ્યાસજી, તમે ભગવાનની લીલાઓને ભાગવત નામનો ગ્રંથ રચી અને એની અંદર ભારોભાર ગાવ અને ભગવાનના ભક્તોના ચરિત્રોનું પણ વર્ણન વિશેષ હોય એવો ગ્રંથ સરસ મજાનો ભાગવત રચો કે જે કળિયુગની અંદર મોક્ષનું સાધન બની જાય. નારદજી કહે છે કે આવું આ ગ્રંથનું નિર્માણ થતા અનેક જીવોને છે એ મુક્તિ પ્રાપ્ત થશે. નારદજી પોતાનો વૃત્તાંત કહે છે કે પૂર્વે હું ઉજ્જૈનમાં બ્રાહ્મણ હતો. પુષ્કરના સરોવરે તપ કરવા ગયો ત્યારે બ્રહ્મા પ્રસન્ન થયા અને એમ કહ્યું કે તે સૃષ્ટિ કર. નારદજી કે મારે સૃષ્ટિ નથી કરવી, મારે તો બ્રહ્મચર્ય પાળવું છે. બ્રહ્માજી ખીજાણાનો શાપ આપ્યો, જ્યાં ગાંધર્વ થઈ જાય એટલે ગંધર્વ થયા. 50 કન્યાઓને પરણ્યા. એક વખત બ્રહ્માને દેવલોકની સભામાં ગાવણું કરતા હતા ત્યારે ગંધર્વીઓને જોઈ અને મોહ પામ્યા એટલે તાલ ચૂક્યા. ત્યારે ફરી બ્રહ્મા ખીજાણાનો શાપ આપ્યો, જા તું દાસી પુત્ર થઈ જાય. એટલે હે વ્યાસજી, હું કાન્યકુબ્જ દેશમાં કલાવતી નામની દાસીને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો. પણ નાનો હતો ત્યારથી મારી માની પાસે રહેતો. પિતાજી મૃત્યુ પામ્યા. એક વખત ચાતુર્માસ કરવા માટે ગામની અંદર સંતો આવ્યા. એ વખતે ગામના શેઠે મારી માને આ સંતોની સેવામાં મહેનતાણું નક્કી કરીને રાખી. ત્યારે હું પણ સંતો જે મકાનમાં ઉતર્યા હતા ત્યાં સંતો ભેગો રહેતો. એમની પૂજા માટે તુલસી પત્ર લઈ આવું, ફૂલ લઈ આવું, એના વાસણ માંજી દઉં. સંતો જે સેવા કરતા હોય એ હું નિરખું. સંતો કથા વાર્તા કરે સાંભળું અને સંતો જમી લીધા પછી એનો ઉચ્ચિષ્ટ પ્રસાદ છે હું જમતો. આવી રીતે હે વ્યાસજી, સંતોના સમાગમથી એની સેવા અને એને કથા સાંભળી એની ક્રિયાઓ જોઈને મારા અંતર પણ પવિત્ર થયું અને ભગવાનના ભજનમાં મને રુચિ લાગી. નિરંતર કથા સાંભળી અને મને પણ ભગવાન મેળવવાનો તીવ્ર રંગ જાગ્યો અને મારા અંતરમાં વૈરાગ્ય જાગ્યો છે. હું તો નાનો 5 વર્ષનો હતો પણ ભગવાનમાં અસાધારણ ભક્તિ મને થઈ. સંતો જ્યારે જવા તૈયાર થયા ને ત્યારે મેં સંતોને એમ કહ્યું કે મને સાથે લ્યો. સંતોએ ના પાડી કે બેટા, તારું હજી ઉંમર તારી નાની છે, વળી તારી માં તારા આધારે જીવે છે, માટે હમણાં તું આ સંસારમાં રહે. ગુહ્યતમ જ્ઞાનનો મને ઉપદેશ આપ્યો અને એમ કહ્યું કે તારી માતા જ્યારે ધામમાં જાય ત્યારે તું સંસારનો ત્યાગ કરજે. આવી રીતે મને ઉપદેશ આપી અને ઘરમાં રાખીને સંતો તો ચાલ્યા ગયા. સમય જતા મારી માતાને સર્પદંશ થયો. મૃત્યુ પામતા હું એમની પાછળ સર્વ કર્મ કરી અને ઘર છોડીને ચાલી નીકળ્યો. ગંગા કિનારે વાંસને બરુના જંગલમાં આકરું આરાધન તપ કરતા ભગવાન મારા હૃદયમાં પ્રગટ થયા, પણ થોડી વારમાં અદૃશ્ય થઈ ગયા. આંખો ખોલીને જોયું તો ભગવાન દેખાણા નહીં. હું આકુળ વ્યાકુળ થયો. ત્યારે ભગવાને આકાશવાણીથી કહ્યું કે હે નારદ, તું હજી પૂરો પવિત્ર અને પૂર્ણ યોગી નથી થયો, માટે અપૂર્ણ યોગીને આ જન્મે મારી પ્રાપ્તિ નહીં થાય. માટે હવે તું જગતની અંદર મારું ભજન કરતો વિચરણ કર. એટલે હું આકાશવાણીની દિશામાં પ્રણામ કરી અને જગતમાં વિચરણ કરતો. સમય જાતા પ્રલય કાળે
હું પણ ભગવાન જ્યાં ગર્ભોદક જળમાં સૂતા હતા ત્યારે બ્રહ્માજીના શરીરમાં પ્રવેશ કરી ગયો અને બ્રહ્માજીનો દિવસ થયો, ફરી સૃષ્ટિનું સર્જન થયું ત્યારે હું પણ બ્રહ્માજીનો માનસ પુત્ર તરીકે પ્રગટ થયો અને મારું નામ નારદ જ પડ્યું. હું પણ બ્રહ્મચારી છું. ભગવાનની કૃપા થકી હે વ્યાસજી આખા આ બ્રહ્માંડની અંદર અને ભગવાનના ધામોમાં સ્વતંત્ર વિચરણ કરું છું. કેવળ આ બધું મને જે કાંઈ મળ્યું ને એ ભગવાનના ભક્તો એવા સંતોની કૃપા થકી મને પ્રાપ્ત થયું છે. જો એ સંતોનો સમાગમ મને ન થયો હોત ને તો હે વ્યાસજી હું આ સ્થિતિને પામ્યો હોત નહીં. અને પ્રભુએ આપેલી આ દેવદત્તા વીણા, 7 તારવાળી વીણા લઈ અને ફરું છું અને જગતના જીવોના કલ્યાણનો ઉપદેશ કરું છું. ઘણા કોઈ ઝઘડો કરાવતા હોય ત્યારે એમ કે નારદ વેળા બંધ કર. નારદજીની છાપ આપણે ભક્તો બગાડી નાખી છે, પણ ખરેખર નારદજી એવા નથી. નારદજી તો ઝઘડો કરાવતા ને એમાંય કોઈક જીવના કલ્યાણ ભક્તો કરતા હો. નારમ દદાતી ઇતિ નારદ, નાર એટલે જ્ઞાન. તમે જુઓ, જે જ્ઞાન આપે એને નારદજી કહેવાય. માટે નારદજી છે એ ભક્તો કાંઈ ઝઘડો કરાવતા નહીં, પણ ઝઘડો કરાવીને કોક શાપથી દુઃખી હોય એને મુક્તિ કરતા. નારદજી તો જીવોના કલ્યાણ સિવાય બીજું કાંઈ પ્રવૃત્તિ કરતા જ નથી. ઘણા પારકી પંચાયત કરતા હોય તો એને નારદ કહે છે, પણ નારદજી તો પારકી પંચાયત કરીને જીવને મુક્તિ અપાવતા. તો આવી રીતે નારદજી કહે છે કે મને આ ભગવાનના સંત સમાગમે બધું પ્રાપ્ત થયું છે. એટલે સ્વામી લખે છે, જીરે સંત સમાગમથી થયા મુનિ નારદ રે, મુનિ નારદ રે, હરિનું મન આપ અનેક પતિ ઉદ્ધારિયા. જેના જશનો રે, જેના જશનો રે, મોટો પરતાપ સંત સમાગમ કીજીએ. સ્વામી કહે છે સંત સમાગમથી નારદજી છે દેવર્ષિ નારદ થયા. ઋષિઓ તો ઘણા છે પણ દેવર્ષિ ફક્ત એક નારદજી છે. નારદજી એવા સંત છે ને એને દેવો, દૈત્યો, માનવો, યક્ષો, કિન્નરવો, ગાંધર્વો બધાય પોતાના ગુરુ માને છે. ઇન્ટરનેશનલ ગુરુ છે આ. કે નારદજી કોઈ પણ જગ્યાએ જાય તો બધાને એમ થાય કે નારદજી અમારા ગુરુ છે. બધાને એના તરફ પૂજ્ય અને આદર ભાવ જાગ્યો. એનું કારણ સંતની સેવા અને સંતનો સમાગમ છે. એવા મોટા ઋષિ થયા કે રત્ના ભીલમાંથી એને વાલ્મીકી ઋષિ બનાવી દીધો. જુઓ, આવી રીતે કહી અને વ્યાસજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે ને એમ કહ્યું કે હે વ્યાસજી, હવે આ શ્લોકોનો વિસ્તાર કરી અને તમે ભાગવતની રચના કરો. એમ કહી અને નારદજી ત્યાંથી પધાર્યા છે આકાશ માર્ગે. ભગવાન વ્યાસજી હવે ભાગવતજી ગ્રંથ નિર્માણની તૈયારી કરે. ઘરડા થયેલા ને લઈયો લખવા વાળો કોણ જોઈ. ગણપતિને બોલાવ્યા, શરત કરી કે જો અટકશો તો હું ભાગી જઈશ, નોન સ્ટોપ લખાવાનું. ત્યારે વ્યાસજીને હવે નાવા ધોવા ખાવાની ક્રિયા તો કરવી પડે. એટલે સમય થાય ને અઘરો શ્લોક મૂકી દે. વ્યાસજીએ શરત મૂકી કે સમજ્યા વગર તમારે લખવું નહીં. એટલે અઘરા શ્લોકનો વિચાર કરે. ત્યાં નાઈ ધોઈને પાછા વ્યાસજી આવી જાય ને આગળ લખાણ કરાવે. એટલે એમ લખ્યું કે વિદ્યા વતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની ભાગવતની અંદર પરીક્ષા થાય છે. તો આવો અદ્ભુત ગ્રંથ છે એ ભગવાન વ્યાસજીએ લખ્યો. ત્યાર પછી વળી ચિંતા થઈ કે આ પ્રજા સુધી કોણ પહોંચાડશે. ત્યારે સુખદેવ આવ્યા અને
ભગવાન વ્યાસજી થકી એ ગ્રંથ ભણ્યા અને પછી સારી પ્રજા સુધી આ સુખદેવજીએ આ ભાગવતની કથા છે એ પહોંચાડી છે. તો આવી રીતે આપણે સુખદેવજીનું વૃત્તાંત તો આગળ જોયા. હવે શ્રોતાનું વૃત્તાંત, પરીક્ષિતનું વૃત્તાંત સૂત પુરાણી કહે છે કે પરીક્ષિત પણ ઉત્તમ શ્રોતા છે. એની વંશ શુદ્ધિ જુઓ તો પાંડવોના વંશમાં થયો. માતા પણ ઉત્તરાદેવી મહાભક્તિમતી, બીજ શુદ્ધિ તો ગર્ભમાં ભગવાને એની રક્ષા કરેલી. પિતૃ શુદ્ધિ તો અભિમન્યુ જેવા વીર એના પિતાજી હતા અને ભગવાનની કૃપા એને ગર્ભમાં જ મળેલી. આવા ઉત્તમ આ ગ્રંથના શ્રોતા છે. તો આવી રીતે કહે છે કે ભગવાન વ્યાસજીએ આ જે અદ્ભુત કથા રચી એના શ્રોતા વ્યાસજી કહે છે કે સુખદેવજી હતા. એ સુખદેવજીની ભગવાને ગર્ભમાં રક્ષા કરેલી. ત્યારે કહે છે એ રક્ષા કેમ થઈ? સૂત પુરાણી કહે છે સાંભળો. કૌરવો પાંડવોનું યુદ્ધ થયું, એમાં બધાએ મરાણા. કેવળ એક દુર્યોધન હતો, એ પ્રાણ રાખીને જીવતો હતો. આમ તો મૃતપ્રાય હતો, પણ એનો પ્રાણ નીકળતો નહોતો. અશ્વત્થામા એની પાસે ગયો ત્યારે કે પાંડવો વગરની પૃથ્વી થાય નહીં ત્યાં સુધી મારો જીવ નહીં જાય. એટલે અશ્વત્થામા મિત્રને સુખી કરવા રાત્રે સૂતેલા 5 પાંડવો જ્યાં સૂતા, ભગવાને જાણ્યું કે પાંડવોને મારવા આ અશ્વત્થામા આવશે એટલે સ્થાન પ્રભુએ બદલાવી નાખ્યું. પાંડવોની જગ્યાએ 5 એના દીકરાઓ સુવાડ્યા. રાતે સૂતેલા 5 દીકરાઓના મસ્તક કાપીને અશ્વત્થામા ચાલી નીકળ્યો છે. સવારે દ્રૌપદીજી વિચાર કરે કે બાળકો જાગ્યા કેમ નહીં? જ્યાં જગાડવા ગયા ને ત્યાં તો મસ્તક વગરના ધડ અને લોહીના ખાબોચિયામાં નીતરતા હતા. કરુણા ક્રંદ કરવા લાગ્યા ત્યારે અર્જુનજી આવ્યા છે અને પ્રતિજ્ઞા કરી છે કે જેણે મારા બાળકોના માથા કાપ્યા એનું મસ્તક કાપી અને તારી પાસે લાવીશ, સાથળ નીચે દબાવીશ, ત્યારે હું સ્નાન કરીશ, તું સૂતક ઉતારીશ, ત્યારે આ તારા શોકના આંસુ હું લૂછીશ. અને ભગવાને કહ્યું કે અશ્વત્થામાનું આ કુકર્મ છે. આ બાજુ અશ્વત્થામા દુર્યોધનને રાજી કરવા માથા લઈને ગયો ને સવારે જોયું ત્યાં તો 5 પાંડવોના દીકરાઓ. દુર્યોધન નારાજ થયો કે પાપી, તે તો અમારો કુરુ વંશ છે એ ઉજાડ્યો. પાંડવોના દીકરા હોત તો અમારો વંશ વેલો આગળ ચાલે. તો દુર્યોધનને રાજી ન કરી શક્યો અને પાંડવોનો પાછો ક્રોધ વોરી લીધો. ભગવાને રથ સજ્જ કર્યો અને અર્જુનજી આને મારવા માટે નીકળ્યા છે. ત્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન કહે છે અર્જુન, એને બ્રહ્માસ્ત્ર મારતા આવડે છે, વારતા આવડતું નથી, માટે તું સામે બ્રહ્મશીર નામનું બ્રહ્માસ્ત્ર છોડી અને વાળી લે. એટલે બ્રહ્માસ્ત્ર છોડીને વાળી લીધું. રથ ભાંગી નાખ્યો અને અશ્વત્થામાને પકડ્યો. ભગવાન અર્જુનની પરીક્ષા કરે છે કે અર્જુન, આ આતતાઈ છે એને મારી નાખ. અર્જુનજી બહુ દયાળુ હતા. દ્રૌપદીજી, અર્જુનજી, રામ અને સીતાને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વખાડ્યા કે અર્જુન અને રામ જેવા પુરુષ ન થાય અને સીતાજી અને દ્રૌપદીજી જેવી કોઈ નારી નહીં થાય. ભગવાને બહુ કહ્યું તો પણ એનું માથું કાપ્યું નહીં. ત્યારે પકડી એને લાવ્યા છે. દ્રૌપદીજી પાસે બાંધેલો હતો ને દ્રૌપદીજી આને જોઈ અને દ્રવી ગયા છે ને એમ કહે છે મુંચેતામ મુંચેતામ. એસ કહે છે અરે જલ્દી તમે આને છોડી નાખો. બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણો તો બધા એના કાયમ માટે ગુરુ છે. તમે દ્રોણાચાર્ય પાસેથી વિદ્યા ભણ્યા છો અને આ ગુરુપુત્ર છે માટે એને છોડી દો. મારા માથે તો 5 પતિનો આધાર છે. કૃપી માતાને તો આ અશ્વત્થામાં મરી જશે તો નિરાધાર થઈ જશે. ત્યારે અર્જુનજી એને છોડ્યો છે. સહદેવ, નકોળ, યુધિષ્ઠિર આદિ બધા દ્રૌપદી સાથે સહમત થયા કે આને જીવતદાન આપો.
અર્જુન પણ સહમત થયા, પણ ભીમ કહે છે નહીં, આતદાયીને તો હણી નાખવો જ જોઈએ. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તારી પ્રતિજ્ઞા રે અને અશ્વત્થામા મરે નહીં એવું કર. એટલે કેવળ માથાનો મણી લઈ અને અશ્વત્થામાને જીવતો જવા દીધો. પણ સાપનું પૂંછડું દબાય એમ પાછો આ તો વધારે વિફરો. અને ભગવાન આ બાજુ હવે યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેધ યજ્ઞ કરાવીને જવા તૈયાર થયા. ત્યારે એક બાણમાંથી 6 બાણ થાય એવા બ્રહ્માસ્ત્ર આ અશ્વત્થામાએ 5 પાંડવો અને 6ઠું ઉત્તરાના ગર્ભ ઉપર છોડ્યું છે. ઉત્તરાને બાણ આવતું દેખાણું. આશ્ચર્ય એવું હતું કે પોતાના બાણ પોતાને દેખાય, બીજાને ન દેખાય. ઉત્તરા દોડતી દોડતી આવી છે, ભગવાનને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન પાહિમામ પાહિમામ, હે મહાયોગી કૃષ્ણ મારું રક્ષણ કરો. કહે છે પ્રભુ સાંભળો, મારો દેહ પડવો હોય તો ભલે પડી જાય, મામે ગર્ભો નિપત્યતામ, પણ મારા ગર્ભનો નાશ ન થાવ. ભગવાન કહે છે ઉત્તરા, તારા 5 સસરાઓ છે એ સમર્થ છે પ્રભુ, બધી વાત સાચી, પણ આ તો દૈવી પ્રકોપ છે, માટે અહીંયા તો તમારું શરણું જ છે એ મને રક્ષાદાયક લાગે છે. મારા સસરાઓ પણ મારી રક્ષા કરવા સમર્થ નથી. ભક્તો, ભગવાનનું શરણું એ જ સર્વ દુઃખોમાંથી ઉગારનારું છે. અન્યનું શરણું છે એ તો કેટલી મદદ કરે લ્યો. ધનવાન પુરુષો હોય, આપણે એને મદદ માગીએ તો કદાચ પૈસે ટકે મદદ કરે, દવાખાને દાખલ કરે, પણ મોત આવ્યું હોય ને ત્યાં મોતમાંથી ઉગારનારા તો ભગવાનને સંતો છે, એ સિવાય ત્રીજી કોઈ હસ્તી મૃત્યુમાંથી બચાવે નહીં હો. ઉત્તરા કહે છે પ્રભુ તમારા સિવાય હું કોઈને મારી રક્ષા કરે એવા જોતી નથી. ત્યારે ભગવાન અંગૂઠા જેવડું રૂપ ધારણ કરીને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે અને માયાનું કવચ રચી અને પરીક્ષિતનું જે બાણ હતું એ અમોઘ હતું. એને નિરર્થક તો બનાવી શકાય એવું નહોતું, પણ એને અમુક સમય માટે નાકામયાબ બનાવી શકાય, કહેતા એની અસર છે એ પોસ્ટપોન કરી શકાય. એટલે ભગવાને એની અસર છે એ રોકી રાખી. અને પરીક્ષિત એ વખતે ગર્ભમાં હતો. ભગવાન ગદા લઈને પરીક્ષિત ફરતા ફરતા હતા, એને એ જોતો હતો. ભગવાને આવી રીતે પરીક્ષિતની ગર્ભમાં રક્ષા કરી અને ચક્ર વડે બ્રહ્માસ્ત્રનું તેજ શાંત કર્યું. 5 પાંડવોના બ્રહ્માસ્ત્ર હતા એને પણ શાંત કર્યા છે. આવી રીતે ભગવાને ગર્ભવાસની અંદર પરીક્ષિતની રક્ષા કરી. એમ ભક્તો આપણા બધાની ભગવાને ગર્ભવાસમાં તો રક્ષા કરી જ છે, પણ પરીક્ષિત જન્મી અને સીધો ભગવાનને શોધતો હતો કે ગર્ભમાં મારી રક્ષા કરતા હતા એ સ્વરૂપ ક્યાં છે. એટલે તો એનું નામ પડ્યું પરિતઃ ઈક્ષિતઃ ગર્ભાવસ્થાયામ બ્રહ્મ એન સહ પરીક્ષિત. કે ગર્ભાવસ્થાની અંદર ભગવાનને જેણે રક્ષા કરી હતી એ ભગવાનને જે શોધે છે એનું નામ પરીક્ષિત. તો આવી રીતે ભગવાને આ 5 પાંડવો અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ફરી પ્રભુ જવા તૈયાર થયા. ત્યારે બધાએ રોકવાના બાના કર્યા, પણ ભગવાન હવે જવા માટે કટિબદ્ધ થયા છે. ત્યારે કુંતા માતાજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે કે હે ભગવાન, પરમહંસો પણ તમને નથી જાણી શકતા, તો હું સ્ત્રી તમને ક્યાંથી જાણી શકું? મારો તો સ્ત્રીનો દેહ છે. હે પ્રભુ, તમારા 1000 નામો છે, એમાંથી કયા નામે મારે તમને કંકોત્રી લખવી મને સમજાતું નથી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી? હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી? રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી? રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી? કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે,
તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળીઓ, મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળીઓ. દ્વારિકામાં રાય રણ છોડ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. પિતાજી મનમાં વિચાર કરે છે કે ભગવાનને કયું નામ વધારે વાલું લાગતું હશે. શું ભગવાનને કૃષ્ણ નામ વધારે ગમતું હશે? ના ના, ભગવાનને કૃષ્ણ તો ખાલી 20% જ ગમે છે. એના કરતા તો વાસુદેવ છે એ 40% વાલો છે. એના કરતા દેવકી નંદન એને વધારે ગમતું હશે, પણ એ તો 60%. એના કરતા તો નંદકુમાર એ ભગવાનને વધારે ગમતું હશે, પણ એ ભગવાનને 80% જ ગમે છે. પણ વધારે નામ તો ભગવાનને ગોવિંદ ગમે છે, કારણ કે ભગવાનને ગાયો વધુ વાલી છે. ભગવાનને આવી રીતે એક પછી એક નામથી પુકારીને પ્રાર્થના કરે છે, અને ભગવાન આગળ માગે છે કે હે પ્રભુ, વિપદઃ સંતો નઃ શસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત્ અપુનર્ભવ દર્શનમ. ભગવાનને કહે છે કે પ્રભુ, તમારે મને આપવું હોય ને તો ઈ આપો કે મને કાયમ દુઃખ આપો. ભગવાન પાસે કુંતા માતાએ દુઃખ માખ્યું ને પ્રભુની આંખમાં દળ દળ આંસુ વહેવા લાગ્યા. ભગવાન કહે છે ફૈબા, ફૈબા માગી માગી અને છેલ્લે તમે મારી પાસે દુઃખની માગણી કરી. ભગવાન કહે, કુંતાજી કહે છે હા કૃષ્ણ, મારે તારી પાસે દુઃખ જ જોઈએ છે. પ્રભુ કહે છે કે ફૈબા, આખી જિંદગી તમે કેવળ દુઃખ દુઃખ અને દુઃખ જ જોયા છે. ક્રૂર કૌરવો દુર્યોધનના ત્રાસમાં કોઈ દી ધરાઈને તમે ધાન નથી ખાધું, કોઈ દી નયણે શાંતિથી નિંદ્રા આણી નથી. તમારા દીકરાઓને પણ દર દર ભટકાવ્યા, ઝેર પાયા અને લાક્ષાગ્રહમાં બાળ્યા, તોય તમે માં હજી હવે મારી પાસે દુઃખ માગો છો. ત્યારે કે હા કૃષ્ણ, મને તું દુઃખ આપ. ફૈબા, તમારા દીકરાને મહા મહેનતે મહાભારતના યુદ્ધમાં વિજય અપાવીને આજે યુધિષ્ઠિરને અયોધ્યા અરે દિલ્હી કહેતા હસ્તિનાપુરનો રાજા બનાવ્યો, અને તમે હવે સુખ ભોગવવાને બદલે મારી પાસે દુઃખ માગો છો. કુંતા માતા કહે છે હા કૃષ્ણ, મારે તારી પાસે દુઃખ જ જોઈએ છે, પણ ફૈબા એનું કઈ કારણ ખરું? હા કૃષ્ણ, જ્યારે જ્યારે અમારે દુઃખ આવતા ને દોડી દોડીને તું અમારી પાસે સહાય કરવા આવતો ને, સતત તારા દર્શન અને સેવા સમાગમનો મને લાભ મળતો. કૃષ્ણ, આજ મારો યુધિષ્ઠિર હસ્તિનાપુરનો મહારાજા થયો ને, અમારે સુખના દિવસો આવ્યા ત્યારે તું અમને છોડીને હવે ચાલ્યો. સાંભળ કૃષ્ણ, મારે મન તો તારો દર્શન અને તારો યોગ છે ને એ જ સુખ છે. હનુમાનજી મહારાજ પણ એ જ કહે છે, કહ હનુમંત બીપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. કે જે પ્રભુ, આ દુનિયામાં દુઃખ તો એ છે કે તમારું સ્મરણ ભજન ભક્તિ બંધ થઈ જાય, એનાથી બીજું કોઈ દુઃખ દુનિયામાં જોતો નથી. કહે છે વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ, વિપદ વિસ્મરણમ વિષ્ણો સંપન્ન નારાયણ સ્મૃતિ. કહે છે વિપદ છે એ દુઃખ નથી, અને સંપત્તિ છે એ સંપત્તિ નથી. દુઃખ તો એ છે કે ભગવાનનું વિસ્મરણ થાય, અને સંપદ એ છે કે ભગવાનની સ્મૃતિ અખંડ રહે. જો એટલે કવિઓએ પણ ગાયું
એ સુખ પર પથ્થર પડો જો રામ હૃદય સે જાય એ જી બલિહારી वो दुख की એ જી હર પલ હરિ ભજાય. કવિ કહે છે ઈ સુખ ઉપર પથ્થર પડે કે ભગવાનને ભૂલાવી દે. અને વાત એ સાચી છે, સુખમાં સુંદરી ને દુઃખમાં રામ. સુખ આવે એટલે સુંદરી ને સોની સાંભળે, કપાસ કે પાક હારો પાકે એટલે પટેલીઓ કાં તો બળદ બદલાવે ને કાં બૈરું બદલાવે, કાં પછી મકાન પાડીને નવું ચણે જો, કાં તો પછી હવે અત્યારે જમીન વેચીને રૂપિયા આવે એટલે સોનાનો લઈ લઈને બિસ્કીટનો સ્ટોક